નમસ્કાર ખેડૂત મિત્રો. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ દ્વારા આયોજિત આજના આ સજીવ ખેતી વિષય ઉપરના એક સેમિનાર નું આયોજન સેન્ટર ઓફ એક્સલન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેબિનારનું આયોજન આપણે ઘણી બધી તાલીમો સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ફિઝિકલ કરવામાં આવતી હતી, પરંતુ આપણે આ COVID-19ના કારણે ખેતી વિષયક માહિતીઓ આપી શકીએ તેમ નથી. તો ફિઝિકલી આપણે નથી મળી શકતા, તો યુનિવર્સિટી દ્વારા માનનીય કુલપતિ શ્રી વીપી ચોવટિયા સાહેબ, અમારા વિશ્રાંત શિક્ષણ નિયામક શ્રી ગાદીપરા સાહેબ, એ લોકોના માર્ગદર્શન હેઠળ અમે આ વેબિનારની એક સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં દર અઠવાડિયે આપણે આવી રીતના ખેતી વિષયક નવા વિષયો લઈ અને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તો આજનો આપણો આ વેબિનાર છે એ સજીવ ખેતી ઉપર છે. આજના વેબિનારમાં આપણી વચ્ચે ડોક્ટર આર.કે. માથુકિયા સાહેબ, કે જે કૃષિ વિજ્ઞાન વિભાગના હેડ છે, હું એમને વિનંતી કરીશ કે થોડું આજના આ વેબિનારની એક પ્રાથમિક માહિતી આપે. માથુકિયા સાહેબ. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. પ્રથમ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ અંતર્ગત ખેડૂત ભાઈઓના હિતમાં આવા કપરા કાળમાં પણ અને એ પણ ઓફિસ સમય બાદ આવા કાર્યક્રમો ખેડૂતો માટે કરવા બદલ ગિરીશભાઈ અને આપણી આખી ટીમનો આભાર. આ તકે આપણો આજનો વિષય છે સજીવ ખેતી. મિત્રો, આપમાંથી મોટા ભાગના ભાઈઓ આમાં વળેલા છો. આપણે જાણો જ છો કે સજીવ ખેતી શું છે. કેટલાય લોકો એને સેન્દ્રીય ખેતી કહે છે, કેટલાય એને કુદરતી ખેતી કહે છે, કેટલાય ગાય આધારિત ખેતી કહે છે. ગમે તે નામ હોય, પણ સજીવ ખેતી એટલે કે જેમાં આપણે કુદરતી જે કાંઈ સ્ત્રોત છે એનો જ ફક્ત ઉપયોગ કરીએ, કૃત્રિમ એક પણ વસ્તુનો આપણે એમાં ઉપયોગ ના કરીએ, એને આપણે સજીવ ખેતી, સેન્દ્રીય ખેતી, ગાય આધારિત, ઝીરો બજેટ કે કુદરતી ખેતી કહીએ છીએ. તો આમાં આપણે આગળ વાત કરીએ તો આપણી પાસે સજીવ ખેતી વિશે સંપૂર્ણ વ્યાખ્યાન આપશે અમારા જ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર સુનિલભાઈ છોડવડિયા. પણ એ પહેલા પ્રસ્તાવનામાં હું વાત કરું તો આપણે સજીવ ખેતી શું કામ કરીએ છીએ, શા માટે એની જરૂરિયાત છે. આપ જાણો છો કે એક તો આ વાતાવરણની અનિશ્ચિતતા, આ જો ચોમાસું વલસાડ સુધી આવીને થંભી ગયો, ક્યારે આવશે એ નક્કી નહીં, આવે તો કેટલો આવે, ઓછો આવે, ગયા વર્ષે વધારે આવ્યો તોય નુકસાની. આ બધા પરિબળોમાંથી પાસ થાય પછી મૂંડા આવે કે ગુલાબી ઈયળ આવે કે આવા વાવાઝોડા આવે, ભૂકંપ આવી જાય, આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ અને છેલ્લે આપણા હાથમાં ભાવ કેટલા આવે આપણે વેચવા જઈએ ત્યારે, આ બધી પરિસ્થિતિનો એક જ અત્યારે ઉપાય એવો લાગે છે કે આપણે પાછા કુદરત તરફ વળી જઈએ. આપણે આ બધું વસ્તુની ટ્રાય કરી લીધી, દવાઓ, રાસાયણિક ખાતરો, વર્ધકો, ઘણા બધા પ્રયત્નો આપણે કર્યા, પણ ખેડૂતોને એમાંથી કઈ વિશેષ ફાયદો થયો હોય એવું એક પણ સર્વેમાં જણાતું નથી. તો સજીવ ખેતી આપણે શું કામ કરીએ? પહેલી તો એક આપણી આવક સ્થિર કરવા માટે, બીજું આપણે બહારથી કાંઈ લેવું ન પડે, આપણે જ આપણી ખેતીમાં જરૂરી વસ્તુ આપણા જ ખેતર ઉપર તૈયાર થાય, આ પહેલી વસ્તુ છે. બીજું કે આપણે આપણી જમીનને બગાડી નાખી, આ જમીનને પાછી સુધારવી પડશે. તો પેલો સિદ્ધાંત છે જમીનને ટકાવી રાખવાનો, જમીનની ઉત્પાદકતા, એની ફળદ્રુપતા, એનું આરોગ્ય, આખું જમીનનું આરોગ્ય જેને કહીએ કે જેમાં સૂક્ષ્મ જીવાણુ પણ અત્યારે રહ્યા નથી, પોષક તત્વો રહ્યા નથી, ઉત્પાદકતા એવી રહી નથી,
પેલા જે પાક થતા, અત્યારે આવી સરસ કાળજી રાખીએ તોય પેલા જેટલું ઉત્પાદન આપણને મળતું નથી. આ પરિણામ શું બતાવે કે આપણે આપણી જમીનને ખલાસ કરી નાખી. તો આ જમીનને ફરીથી આપણે સજીવ કરવી પડશે. તો પેલો સિદ્ધાંત આપણો થયો કે જમીન માટે આપણે આ કરશું. બીજું 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 આપણે આપણો ફોન કરતો જે પર્યાવરણ છે, આપણે ખેતીમાં ઘણા બધા રસાયણો, દવાઓ આ બધાનો ઉપયોગ કરી અને પર્યાવરણ પર અસર કરી છે. જે બીજાને તો નુકસાન કરશે, આપણી ખેતીમાં પણ નુકસાન થયું છે. આજે આપણા જીવાત કે રોગના જે કુદરતી દુશ્મનો હતા, એ પણ આપણે નાશ કરી દીધા. ઝાડ નથી રહ્યા, આપણા સૂક્ષ્મ જીવાણુ નથી રહ્યા, પંખીઓ નથી રહ્યા, આપણે પશુઓને નુકસાન કરીએ છીએ. પાણીમાં આ બધી દવા જાય છે, હવામાં જાય છે, પાછી આપણા ખોરાકમાં આવે છે, આપણા ઢોરમાં જાય છે, ઢોરમાંથી પાછું દૂધ કે જે બધું છે એ પાછું આપણામાં આવે છે. આ આપણે ને આપણે આખી વસ્તુને ઝેરી કરી મૂકી છે. તો બીજો સિદ્ધાંત છે પ્રદૂષણ મુક્ત. આપણી ખેતીને પ્રદૂષણ મુક્ત કરીએ. ત્રીજું, આજે જે આ કેમિકલ વાળું કે આ જે કૃત્રિમ બનાવટોને આધારે જે કાંઈ આપણે ઉત્પાદન કર્યું છે, એને લીધે માણસની તબિયત બગડી છે. ન જોયા હોય એવા રોગ આવ્યા છે. ગમે એવા આટલું મેડિકલ સાયન્સ પ્રગતિ કર્યું છે, પણ છતાંય એના અમુકના ઉપાય નથી મળતા, એટલા બધા ખર્ચા થાય છે. તો આ માણસના આરોગ્યને સુધારવા માટે પણ આપણે સેન્દ્રિય ખેતી કરવી પડશે. બીજું, સામેનો ગ્રાહક છે એને કેમ ખબર પડે કે આ વસ્તુ પ્યોર છે? આમાં કોઈ એવા પરિબળો નથી કે આપણે લેબોરેટરી કરી નાખીએ કે આ ઓર્ગેનિક છે. બરાબર છે. ઘણી દવાઓ છાંટીએ છીએ, એ છેલ્લે આપણે આપણું કાપણી કરીએ કે લણણી કરીએ ત્યારે એ અવશેષો એમાં ના હોય. તો ઈ કાંઈ ખબર ના પડે કે આ આપણે રસાયણો વાપરીને કરી છે કે નથી વાપરીને કરી. તો આપણો ગ્રાહક છે એને પણ ખાતરી થાય એવું ઉત્પાદન આપણે કરીએ. તો આ બધા માટે આપણે સજીવ ખેતી કરવાની તાતી જરૂરિયાત છે. તો મારી બધા ખેડૂત ભાઈઓને વિનંતી, અમારી પાસે સજીવ ખેતીનું મોડલ ફાર્મ છે. આપ અમારા મુલાકાતે પણ આવી શકો. અમારા છોડવડિયા સાહેબ તો આખો દિવસ એમાં કામ કરે છે. બહુ સરસ મજાનું ફાર્મ વિકસાવ્યું છે. આપણા કોઈ પ્રશ્નો હોય, વર્મી કમ્પોસ્ટ કેમ બનાવવું, લેપ ખાતર કેમ બનાવવું, બીજું બધું છાણિયું ખાતર કે લીલો પડવાશ કે પાક સંરક્ષણ આપણે જૈવિક કેમ કરવું, જૈવિક ખાતરો કેમ વાપરવા, આ બધું માર્ગદર્શન તમને અમારા ફાર્મ ઉપર રૂબરૂ મળી શકશે. આના માટે ઘણા પ્રકાશનો પણ છે. તમને ફોલ્ડર, બુક્સ આ બધું તમને મળશે. અમારી વેબસાઇટમાં પણ સેન્દ્રીય ખેતી એક એક પાકમાં કેમ કરવી, દરેક આપણા મહત્વના પાક લઈ લીધા છે. ઈ બધી માહિતી આપને અમારી વેબસાઇટમાં ગુજરાતીમાં તમને મળશે. અમને ફોન કરશો તો પણ આપણને માર્ગદર્શન મળશે. પણ મારી દરેક ભાઈઓને વિનંતી છે કે સજીવ ખેતી કરીએ તો વ્યવસ્થિત સજીવ ખેતી કરીએ. બરાબર છે. આપણાથી પહોંચાય એટલી કરીએ. આપણી પાસે 20 વીઘા જમીન હોય, ના પોસાતું હોય તો 5 વીઘામાં ચાલુ કરીએ. એમાં થોડી મહારત આપણને આવે, થોડી આવડત આપણામાં થઈ જાય, વિકસિત થઈ જાય, પછી આપણે આગળ આગળ વધીએ. કારણ કે આપણે સાઈડમાં બીજા ખર્ચા પણ ચાલુ છે, એને પહોંચી વળવાનું છે. એટલે ક્યાંય આપણે ગોથું ના ખાઈ જઈએ, એના માટે આપણે વ્યવસ્થિત આગળ વધીએ. બીજું, સજીવ ખેતી કરવી જ હોય તો સજીવ ખેતીનું પ્રમાણપત્ર લેવું જ પડે. કેટલા ભાઈઓ કેટલું સરસ મજાનું ઉત્પાદન કરે છે, સજીવ ખેતીની મહારત કેળવી લીધી છે. છતાં પણ આપણે પૂછીએ કે તમારી પાસે સર્ટિફિકેટ? તો કે ઈ કાંઈ કર્યું નથી. તો સર્ટિફિકેટ વગર આપણો વિશ્વાસ કેમ કરશે? અથવા તો આપણને ભાવ કોણ આપશે? સજીવ ખેતી ક્યારે થાય કે આપણા ઉત્પાદનના આપણને ભાવ મળે તો આપણને પોસાય, બાકી ના પોસાય. તો મારી આ એક વિનંતી છે કે સજીવ ખેતીનું પ્રમાણપત્ર મેળવી જ લેવું. આજે ચાલુ કરશો તો 2 વર્ષે 3 વર્ષે આપણને પ્રમાણપત્ર મળશે. તમે ગમે એ જગ્યાએ તમે આ વસ્તુ વેચી શકશો. તો મારી આટલી એક ખેડૂત ભાઈઓને વિનંતી. અને ગિરીશભાઈ પ્રજાપતિ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર સાહેબ. હવે આપણે સજીવ ખેતી ઉપર ડોક્ટર એસ કે ચોડવડિયા સાહેબ આપણને માહિતી આપશે. તો હું વિનંતી કરીશ
ટુડોડિયા સર, આપ આપનું વક્તવ્ય શરૂ કરો. ઓકે, બધા ખેડૂતોને મારા જય શ્રી કૃષ્ણ. સેન્ટર ઓફ એક્સેલન્સી દ્વારા યોજાયેલા આ વેબિનારની અંદર મારો વિષય છે સજીવ ખેતી. તો આજ સંભળાય છે ને બધાને? હા ઓકે 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 સંભળાય છે, ચાલુ રાખો, સંભળાય છે, ચાલુ રાખો. ઓકે. તો આજનો વિષય છે સજીવ ખેતી. આપણે જોઈએ છીએ કે આપણા ભારતની અંદર 135 થી 40 કરોડ જેટલી જનસંખ્યા છે. એમાં આપણે ભારત દેશ એવો છે જે ખેતી પ્રધાન દેશ છે. તેમાં 70% પરિવારો એવા છે જે 1 હેક્ટર એટલે કે 6 કે 6.5 વીઘા કરતા ઓછી જમીન ધરાવતા હોય. એમાંથી 70% ખેડૂતો શ્રીમંત ખેડૂત તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે આપણે દિવસે ને દિવસે જે ખેડૂતની સંખ્યા છે એ વધતી જાય છે. કયા કારણોસર? હવે આપણે કોઈ વ્યક્તિ છે, હવે એને 2 બાળકો થાય તો જમીનના 2 ભાગલા પડશે, તો એ 2 ખાતેદાર થયા. એટલે કે દિવસે ને દિવસે આપણે ખેડૂતોની સંખ્યા છે તે વધતી જશે અને જમીનનું ધોરણ છે એ દિવસે ને દિવસે ઘટતું જશે. એટલે કે કોઈ એક માણસ પોતે ખેતી કરે, ધારો કે 10 વીઘા જમીન હોય ને 5-5 વીઘા 2 ભાઈના ભાગમાં આવે અને 5 વીઘા વાળો ખેડૂત ખેતી કરે અને જો 5 વીઘાની અંદર પોતે પોતાનું ઘર ચલાવે, બાળકો હોય તો એને ભણાવવા માટે સિટીમાં મોકલે, એટલે આ બધું ભરણ પોષણ કરવા માટે ખેડૂત પોતે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો બહોળો ઉપયોગ કરતો થયો. ધીરે ધીરે આ રાસાયણિક અને જંતુનાશક દવાનો ઉપયોગ જેમ વધતો ગયો એમ ધીરે ધીરે આપણું જમીનની ઉત્પાદકતા, પર્યાવરણ, હવા, પાણી, જમીન બધું ધીરે ધીરે બગડવા મળ્યું. હવે આ બગડવાની અસરથી એની અસર આપણે મનુષ્યોમાં, પ્રાણીઓમાં, પક્ષીઓમાં બધામાં અસર થઈ. એટલે કે અત્યારે આપણે ગુજરાતની પોલિસી મીન્સ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ખેડૂતો જેમ બને વધારેમાં વધારે ખેડૂતો આ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળે એવા સરકારના પ્રયાસો છે. એટલે કે ઓર્ગેનિક સજીવ ખેતી એટલે કે એક આશાનું કિરણ બન્યું છે. આ કોઈ સજીવ ખેતી કોઈ નવો વિચાર નથી, પણ આદિકાળથી આપણા જે બાપ દાદાઓ જે ખેતી કરતા એ લોકો કરતા જ સજીવ ખેતી જ કરતા. ત્યારે આપણે રાસાયણિક દવાઓ કે જંતુનાશક દવાનો એટલો બધો ઉપયોગ નહોતો અને ખેડૂતો એનો વાપરતા પણ નહીં. એટલે કે આપણી જે આદિકાળની ખેતી છે એ સજીવ ખેતી જ કહેવાતી. પણ ધીરે ને ધીરે રાસાયણિક ને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવા અને વધારેમાં વધારે કમાણીના સંદર્ભમાં આનો ઉપયોગ કર્યો અને એનો નિષ્ફળ ગયા. એક રીતના તો નિષ્ફળ ગયા એમ જ કહેવાય. પણ આપણે આધુનિક સમયની અંદર એવા નવા દ્રષ્ટિકોણથી એવી નવી આધુનિક મીન્સ કે પહેલાના ખેડૂતો જે ખેતી કરતા એમાં શું કરતા ખેડૂતો કે ભાઈ પોતે છાણિયું ખાતર હોય તો એનો ઉપયોગ કરીને ખેતી કરતા. એમાં કોઈ નવા મીન્સ કે આધુનિક વિચારનો ઉપયોગ નહોતો. પણ હવે આપણે અત્યારના સમયમાં આધુનિક દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને આપણે સજીવ ખેતી કરવાની છે. હવે આપણે સજીવ ખેતી તરફ આગળ વધીએ એની પહેલા હું તમને, આપણે જ્યારે હરિયાળી ક્રાંતિ થઈ ત્યારે આપણે જંતુનાશક દવાઓ અને રાસાયણિક દવાનો ઉપયોગ અને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ ખૂબ વધ્યો. ધીરે ને ધીરે ખેડૂતો રાસાયણિક દવા અને જંતુનાશક દવાનો ઉપયોગ વધારતા ગયા. એનું કારણ શું થયું? જ્યારે હરિયાળી ક્રાંતિ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને એવો સંદર્ભ હતો કે જો આ રીતના ખેતી કરવામાં આવે રાસાયણિક દવા અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને તો આ સમયગાળો 100 થી 150 વર્ષ સમય જેટલો ચાલે. પણ ખેડૂતોએ શું કર્યું કે ખેડૂતોએ જે 1 હેક્ટર મીન્સ કે 1 વીઘાની અંદર ધારો કે દાખલા એક્ઝામ્પલ તરીકે 1 કિલો યુરિયા કે ડીએપી નાખવાનું હોય તો ખેડૂતો શું કરે કે ભાઈ 2 કિલો નાખો ને ઉત્પાદન વધશે, તો 1 કિલોની જગ્યાએ 2 કિલો નાખે. તો ડીએપી હોય તો 2 કિલોની જગ્યાએ 5 કિલો નાખે. તો એનાથી પરિસ્થિતિ શું પેદા થઈ? હાલો, મોટા ભાગનું જે ખાતર તમે જમીનમાં નાખો છો પાક શું બધું લઈ લેશે? એમાંથી જે પાકને છે 20 થી 30% જ ખાતર લેશે. બાકીનું જે વધારાનું જે ખાતર છે એ તમારા જમીનમાં નીચે ઉતરી જાય અથવા જમીન ઉપર પડ્યું રહે. એનો કોઈ ફાયદો નથી વધારે પ્રમાણમાં ખાતર નાખવાથી. એટલે એનો ઉપયોગ વધ્યો એટલે આપણી જમીન બગડી. જંતુનાશક દવા, હવે એક ઉદાહરણ આપું તમને. હવે કોઈ એક ખેડૂત છે, હવે એ ખેડૂતને ચૂસિયા પ્રકારની જીવાત ખેતરમાં આવી. હવે જીવાત આવી એટલે એ પોતે એગ્રોએ જશે. એગ્રો જાય દવા મીન્સ કે એગ્રો વાળાને કહેશે કે ભાઈ મારે આ પ્રકારની જીવાત આવી છે તો મને કોઈ દવા દે. તો એ કોઈ પણ દવા મીન્સ કે એને લગતી એને આપી દેશે, છાંટી દેશે. હવે એની પહેલાનું હું તમને કહું, બજારમાં કોઈ નવી દવાનું સંશોધન થયું, ધારો કે કોરાજન છે, જે તે ટાઈમે જ્યારે સંશોધન થયું હોય ત્યારે મીન્સ કે એની કોઈ હાઈ લેવલની મીન્સ કે કંપની છે તો નવો દવા બજારમાં લોન્ચ કરે તો લોન્ચ કર્યા પહેલા એ લોકો નક્કી કરે કે ભાઈ ખેડૂતોને આપણે 2 થી 3 ml કે 3 થી 4 ml પંપે ભલામણ કરવાની છે. તો એ પ્રમાણે કંપનીઓની મીટિંગ થશે, મીન્સ કે એના મેનેજર ને બધા ડિસ્ટ્રીબ્યુટર ને બધા મીટિંગ કરે અને એ સલાહ આપે કે ભાઈ આપણે
3 થી 4 ml ખેડૂતોને પંપે ભલામણ કરવાની છે. તો ખેડૂત ત્યાંથી મીટિંગ પૂરી થઈ, 3 થી 4 ml ભલામણ થઈ ગઈ. હવે ત્યાંથી ઈ દવા બધા અલગ અલગ રાજ્યોમાં છે. હાલો આપણે ગુજરાત રાજ્યમાં આવી, તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે બધા મેનેજર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એ પણ ભેગા થશે. એ લોકો નક્કી કરશે કે ભાઈ કોરાજન દવા છે આપણે ખેડૂતોને 4 થી 5 ml પંપે નાખવાની ભલામણ કરશું. હાલો બધા જિલ્લાઓની મીટિંગ પૂરી થઈ. હવે ત્યાંથી બધા જિલ્લાઓ દ્વારા તાલુકામાં ને ગામડે ગામડે એગ્રોમાં આવશે. હવે એગ્રોમાં આવી, એગ્રોમાંથી ખેડૂત જ્યારે લેવા જશે, પીપીટી બંધ થઈ ગયું. હા, બંધ થઈ ગયું PPT. ભાઈ એમનું પીપીટી ભૂલથી ચાલુ કર્યું હતું. સ્ક્રીન શેરિંગ તમે કરી નાખો પાછું. થઈ ગયું ચાલુ. દરેક ખેડૂતને અમને નમ્ર વિનંતી કે પોતાનું પીપીટી ને ઓડિયો બંધ રાખજો અને જ્યારે પ્રશ્ન પૂછવાનું થાય ત્યારે આપ આપનો ઓડિયો સ્ટાર્ટ કરશો. હા, હવે જ્યારે ખેડૂત એગ્રો પાસે દવા મીન્સ કે કોરાજન ચૂસ્યા પ્રકારની દીવત કે દિયેળું ગમે એવી દવા લેવા જાય છે, એગ્રો વાળો જ્યારે ખેડૂતને ભલામણ કરે છે કે ભાઈ કોરાજન છે એ 4 થી 5 ml પંપે નાખવાની છે, તો ખેડૂત દવા ઘરે લઈ જશે ખેતર ઉપર. ખેતરેથી દવા જ્યારે છાંટવાનું છે ત્યારે પંપમાં કેટલી દવા નાખશે, પ્રોપર હું માપ્યું લઈને બેસશે કે ભાઈ એક્ઝેક્ટ 4 ml દવા નાખવાની છે, તો ખેડૂત શું કરશે 5 થી 6 ml નાખી દેશે. 5 થી 6 ml નાખી દવા છાંટી દીધી, જીવત મરી ગઈ. પણ એનાથી પરિસ્થિતિ શું પેદા થશે કે જ્યાં દવાની ભલામણ 3 થી 4 ml છે, કોરાજન દવાની ભલામણ જે તે ટાઈમે 3 થી 4 ml હતી અને ખેડૂત જ્યારે 5 થી 6 ml નાખે છે, તો એની પરિસ્થિતિ શું પેદા થાય પાકની અંદર થાય મીન્સ કે પોતે જે દવા છાંટે છે એની અંદર પણ થશે. જવત મરી ગઈ, હાલો આજે મરી ગઈ છે, સમય જાય ધીરે ધીરે ઈ જીવત શું થશે કે ઈ કોરાજનથી ટેવાઈ જાય. આપણે ધારો કે આજ હું 2 રોટલી ખાઉં છું, તો 2 રોટલી આજ મેં 4 રોટલી ખાધી, પેટમાં 4 રોટલી ખાઈ લે એટલે અપચા જેવું થાય થોડુંક આપણે, કારણ કે ડેઈલી આપણે 2 રોટલી ખાતા હોય ને એક દિવસ આપણે 4 રોટલી ખવડાવી દઈએ તો શું થાય, અપચા જેવું થાય. એટલે ડેઈલી મને 4 દેવા મળે, અઠવાડિયે જેવું લાગે કે હું એનાથી ઓલું થાય છે, પણ અઠવાડિયા પછી શું છે આપણે 4 રોટલીથી ટેવાઈ જશું કે આપણે ડેઈલી 4 રોટલી ખાવાનું. એવી રીતના જીવાતમાં છે. હવે તમે એને 3 ml થી જે જીવાત મરી જતી હતી એને તમે 6 ml નાખો છો, એ મરી જાય છે, પણ થોડોક સમય જશે એટલે એ જીવાત એ દવાથી ટેવાઈ જાય, એટલે એ દવા એનાથી રેઝિસ્ટન્ટ થઈ ગઈ, હવે એ દવા બજારમાં બંધ થાય. હવે એનાથી કોઈ ઘાતક કેમિકલ વાળી દવા બજારમાં આવશે. હવે એ ઘાતક કેમિકલો તો આપણા માટે, હેલો આ અવાજ બંધ કરી દેજો બીજા કોઈને હોય તો. સંજયભાઈ ડોબરિયા, હવે બીજી નવી ઘાતક પ્રકારના કેમિકલ વાળી દવા બજારમાં આવશે, તો ઈ દવા બજારમાં આવશે ને ઈ દવા છાંટશો તો એનાથી જીવત મરી જાય, થોડોક ટાઈમ થાય તો ઈ દવા બંધ થઈ જાય. એટલે ધીરે ને સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ દવાનું જે કેમિકલ છે એ દિવસે ને દિવસે ઘાતક બનતું જાય. હવે ઘાતક બને છે તો એની બધી અસર આપણને જ થવાની છે. જમીન, હવા ને પાણી, આ મુખ્ય 3 સ્ત્રોત છે કોઈ પણ પાક ઉત્પાદન લેવું હોય, મીન્સ કે પાક માટે, પોતે માણસ માટે, કોઈ પણ જીવ છે મીન્સ કે આ પૃથ્વીને કોઈ પણ જીવ છે એને જમીન, હવા, પાણી સ્વસ્થ હશે તો એ પોતે તંદુરસ્ત હશે એમ કહેવાય. હવે જો એ તંદુરસ્ત નહીં હોય તો આપણે અત્યારે હું તંદુરસ્ત છીએ એમ કહી શકીએ? નથી કહી શકવાના. અત્યારે ઘરે ઘરે તમે જોઈ શકો છો કે આપણે આ જુનાગઢની બાજુમાં અજબ ગામ છે, તો પેલા ઘરે કેન્સરના ખાટલા હતા. આ બધી પરિસ્થિતિ શું છે, એ લોકો ઇન્જેક્શન દઈને શાકભાજીઓમાં આજ સાંજે ઇન્જેક્શન આપી દે, ખબર થાય તો પાકી જાય રીંગણા, ભીંડા, કોઈ પણ શાકભાજી હોય. હવે એ પરિસ્થિતિ આપણા મીન્સ કે એની આડઅસર છે એ આપણને જ પડવાની છે. ખેડૂતો આ બાબત સમજતા નથી. અત્યારે બસ એટલું જ કે આપણે વધારેમાં વધારે ઉત્પાદન લેવું છે અને એમાંથી વધારેમાં વધારે કમાણી આપણે થવી જોઈએ. હાલો, ખેડૂતે એમ નથી કહેતો કે આ ખોટો છે. એવું પોતે 5-10 વીઘા જેટલી જમીન હોય, કારણ કે આપણે ભારતની અંદર જનસંખ્યા અને ખેડૂતોની સંખ્યા વધતી જાય છે, જમીનના એકમો નાના થતા જાય છે અને પોતે પોતાના પરિવારનું ભરપોષણ કરવા માટે પોતે કમાવું છે, તો આ બધા ઉપાયો એ કરશે. પણ પોતા પરિવારની અને સમાજની હિતને રાખીને જો આ પરિસ્થિતિઓનો સામનો કરે તો એમાં એનું નિરાકરણ છે, પણ આ બધું કરવું પડશે. હવે જો આપણે હરિયાળી ક્રાંતિ સમયે મેં તમને કીધું આ બધી પરિસ્થિતિઓ મીન્સ કે દવાઓનો, જંતુનાશક દવાઓનો ઉપયોગ ખૂબ વધ્યો. એના કારણે એક તો
આ બધે અસંતુલન ખરવાઈ ગયું અને એની વિપરીત અસર થઈ. એના હિસાબે જમીનની અંદર જે સૂક્ષ્મજીવાણુ હતો, ફાયદાકારક સૂક્ષ્મજીવાણુ જે આપણા પાક માટે ખૂબ અનુકૂળ હતા, તેની ઉણપ થઈ. હવે આપણે કોઈ પણ દવા રાસાયણિક ખાતર નાખતા હોય તો એમ નથી કહેતા કે આપણે દવા ખાતર નાખી દીધું તો બધા સૂક્ષ્મજીવાણુ મરી ગયા, એવું નથી. એની અંદરથી અમુક પ્રકારના સૂક્ષ્મજીવાણુ મરતા હોય. ધીરે ધીરે તમે ડેઇલી એનો ઉપયોગ કરો તો એ ધીરે ધીરે નાશ થતા હોય, ધીરે ધીરે નાશ થાય. એ ક્યારે કોઈ પણ મીન્સ કે એની આડઅસર નથી જોવા મળતી. આપણે અત્યારની જે પહેલાના જે ગઈઢિયા હતા એ લોકોએ સાચું બધું ખાધું હતું, ઘી ખાધું હતું, મીન્સ કે કોઈ પણ ખોરાક ખાતા હતા, બધા તંદુરસ્ત ને વ્યવસ્થિત ખાતા હતા, એટલે એ લોકો લાંબુ ટાઈમ સુધી ટકી શક્યા. હવે અત્યારની આપણી પરિસ્થિતિ છે, અત્યારે આપણે કેવું ખાઈએ છીએ, શું બધું આપણે બજારમાં મળે એ ચોખ્ખું મળે છે, બધું કેમિકલ વગરનું મળે છે, બધું ખરાબ જ હોવાનું. આપણી પરિસ્થિતિ એની ઉંમર સાથે સરખામણી કરીએ તો હું પરિબળ છે, મીન્સ કે એની ઉંમર સાથે આપણે સરખામણી કરીએ તો એટલું બધું જીવશું, એ એક સવાલ છે. તો આ બધી પરિસ્થિતિઓ પેદા થઈ. બીજું, આપણે કુદરતના જે સેન્દ્રિય પદાર્થ મીન્સ કે સેન્દ્રિય પદાર્થ હતા તેની ઉણપ થઈ. એનું મુખ્ય કારણ શું છે? આપણે પશુપાલન નથી રાખતા. અત્યારે કોઈને ઘેરે કોઈ પણ પ્રકારના ઢોર દિવસે ને દિવસે બધા ઢોર કાઢવા માંડ્યા. બળદ છે તો રાખવા નથી, એની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયા. બળદ નથી, ગાય ભેંસ નથી, દૂધ છે તો આપણે ડેરીએથી લઈ આવશું. તો આ બધા જે આપણા કુદરતના સંસાધનો હતા એ દિવસે ને દિવસે ઘટવા લાગ્યા. વધારે પ્રકારના ખાતરોથી ક્ષારોનું પ્રમાણ જમીનમાં વધ્યું, જે સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતા હતી મંદ પડી. એટલે કે આ બધી પરિસ્થિતિઓ પેદા થઈ એટલે આપણે સજીવ ખેતી તરફ આગળ વધ્યા એમ કહી શકાય. હવે રાસાયણિક ખાતર છે તેનો વધારે પ્રમાણમાં બહોળા ઉપયોગથી કઈ પ્રકારની આડઅસર થાય? તો મેં તમને જે પહેલા કીધું, સૂક્ષ્મજીવાણુ પર્યાવરણ બદલાય, આ બધી પરિસ્થિતિઓ પેદા થઈ એટલે આપણે સજીવ ખેતી તરફ આગળ વધ્યા. સજીવ ખેતી તરફ આગળ વધીએ એ પહેલા આપણે જોઈ કે કોઈ પણ પાક હોય તો એને કેટલા પ્રકારના સૂક્ષ્મજીવાણુની મીન્સ કેટલા પ્રકારના પોષક તત્વો જોઈએ. તો 17 પ્રકારના પોષક તત્વો પાકને જરૂરી છે. અત્યારે ખેડૂતને પૂછો તો 3 જ ખાતરનો યાદ હોય કે યુરિયા, ડીએપી ને પોટાશ. ના, એવું અમુક એરિયા છે કે જે ખેડૂતો પોતે મીન્સ કે નોલેજેબલ છે કે એને બધી ખબર હોય કે ભાઈ આ પ્રકારના ખાતર બજારમાં મળે છે અને એનો ઉપયોગ કરવો જોઈએ. પણ એવા પણ વિસ્તાર છે કે જ્યાં ખેડૂતોને ખબર જ નથી કે પાકને કેટલા પ્રકારના પોષક તત્વોની જરૂર છે. પાકને 17 પ્રકારના પોષક તત્વોની જરૂર છે. એની અંદર કાર્બન, હાઇડ્રોજન એ છે તે પોતે હવામાંથી લઈ લે છે, અને બીજા છે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, કેલ્શિયમ, મેંગેનીઝ અને બીજા માઇક્રો મીન્સ કે સૂક્ષ્મ પોષક તત્વો. આમ થઈને કુલ 17 પ્રકારના પોષક તત્વો પાકને જરૂર છે. પણ ખેડૂતોને શું છે કે ડીએપી, યુરિયા, પોટાશ નાખી દે એટલે પૂરું થઈ ગયું. પણ એનાથી પરિસ્થિતિ કઈ પેદા થઈ કે તમે ડીએપી, યુરિયા, પોટાશ નાખી દીધું 3 પ્રકારના એનપીકે, પણ એનાથી વધારે પ્રમાણમાં નાખો તો પણ જે તમે સૂક્ષ્મ પોષક તત્વો છે એ જમીનમાં છે ત્યાં સુધી પાક લેશે, પણ નહીં હોય ત્યારે તેની ઉણપ સર્જાશે. તો આ પ્રકારની પરિસ્થિતિઓ પેદા થઈ છે. એટલે પાક કોઈ પણ હોય તો એને 17 પ્રકારના પોષક તત્વોની જરૂર પડે. હવે આપણે સજીવ ખેતી તરફ આગળ વધીએ. સજીવ ખેતી એટલે કેવી ખેતી? આપણે ડોક્ટર માથુકિયા સાહેબે કીધું કે સજીવ ખેતી એટલે કેવી ખેતી. આ જો તમે આ ફોટોગ્રાફના જોઈ શકો છો, કોઈ પણ રાસાયણિક દવાઓનો ઉપયોગ મીન્સ કે એની માણસ મીન્સ કે આપણા વ્યક્તિ ઉપર કેવી અસર થાય છે જોવો છો તમે. પગ ને હાથ ને શરીર ઉપર કેવા ફોલ્લા પડી જશે, લાલાશ પડતા. તો આ બધી એના હ્યુમન એટલે કે આપણામાં પોતામાં પણ એવી ભયંકર બીમારીઓથી આપણે આગળ મીન્સ કે એમાં સર્જન થઈ શકે છે. હવે સજીવ ખેતી, તો સજીવ ખેતી આપણે ડોક્ટર માથુકિયા સાહેબે કીધું કે એવી ખેતી કે જેની અંદર કોઈ પણ પ્રકારના જંતુનાશક દવા, કીટનાશક, ફૂગનાશક કે કોઈ પણ પ્રકારના વર્ધકનો ઉપયોગ કર્યા વગર માત્ર સેન્દ્રિય પદાર્થનો ઉપયોગ કરી તો એને આપણે સજીવ ખેતી કહેવાય. અત્યારે બજારમાં સજીવ ખેતીના નામે બીજી ઘણી ખેતીઓના નામ કહી શકાય. સેન્દ્રિય ખેતી, જૈવિક, કુદરતી, ટકાઉ. અત્યારે બજાર આધ્યાત્મિક ખેતી પણ કહે છે. તો આ અલગ અલગ સજીવ ખેતીના નામ પણ આપી શકાય. તો સજીવ ખેતી શા માટે કરવી જોઈએ? મેં તમને હમણાં જ હરિયાળી ક્રાંતિ પછી જે પરિસ્થિતિઓ પેદા થઈ એ જ છે કે આ બધી પરિસ્થિતિઓ પેદા થઈ એટલા માટે આપણે સજીવ ખેતી તરફ આગળ વધવું પડ્યું. તો વિશ્વ કક્ષાએ આપણી સજીવ ખેતીમાં આપણે જોઈએ તો અમેરિકા, યુરોપ, જાપાન, ક્યુબા અને ઇન્ડોનેશિયા એવા ઘણા દેશો છે જેમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. એમાં અમેરિકા, યુરોપ અને જાપાનમાં ઓર્ગેનિકનું પેદાશનું બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, એવા દેશોમાં માર્કેટિંગ યાર્ડ છે જેથી ખેડૂતો પોતે ઓર્ગેનિક પેદાશ ઉત્પન્ન કરે અને એ જ બજારમાં વેચે અને સારામાં સારા ભાવ મેળવી શકે.
જો આ પરિસ્થિતિ હોય તો ખેડૂતોમાં સંખ્યા વધે જ, કારણ કે ઓર્ગેનિકનું બજાર હોય તો ઓટોમેટિક ખેડૂતોની સંખ્યા વધવાની છે. પણ ભારતમાં કેવી પરિસ્થિતિ છે કે આપણે અહીંયા ભારતની અંદર કોઈ ઓર્ગેનિક મીન્સ કે ગવર્મેન્ટ પોલિસી દ્વારા કોઈ એવી બજાર નથી કે જેથી ખેડૂતો ઉત્પન્ન કરીને એવી જગ્યાએ વેચી શકે. એટલા માટે આપણે ભારતની અંદર ખેડૂતો શું કરે, અત્યારે કોઈ પણ ખેડૂત છે, અત્યારે કોઈ ખેડૂત છે ઓર્ગેનિક કરે છે, એની પાસે કોઈ પ્રમાણપત્ર નથી, તો એ શું કરશે? ભાવની લાલસામાં પોતે રાસાયણિક જ ખેતી કરે છે, પણ શું કરશે કે એવો ફેલાવ કરી દેશે કે ભાઈ હું ઓર્ગેનિક ખેતી કરું છું, અને એવા માણસો પડ્યા છે આપણા કે એના નામ ઉપર, સજીવ ખેતીના નામ ઉપર પાક ઉત્પાદન ઓર્ગેનિક તરીકે લઈ જાય છે અને સારામાં સારા ભાવ મેળવે છે. અને અમુક ખેડૂતો એવા છે જે પોતે પ્યોર ઓર્ગેનિક ખેતી કરે છે, એને કોઈ ભાવ નથી મળતા, એટલે એ ખેડૂત શું થાય, નિરાશ થઈને પોતે શું કરશે કે ભાઈ આમાં તો કઈ મળતું નથી, આપણે પેલાની જેમ ખેતી કરવા મળી. એટલે આવી પરિસ્થિતિ પેદા થાય છે. જ્યારે બીજા દેશોમાં છે વિશ્વના, ત્યાં સરકાર જ ખુદ ધ્યાન આપે છે અને એવી બજાર બનાવે છે કે જેથી ખેડૂતો ઉત્પન્ન કરે બજાર ખેત પેદાશ અને પોતે લઈ લે, એટલે ખેડૂતોના પ્રોત્સાહન વધે. પણ ભારતની અંદર આ પરિસ્થિતિ નથી, એટલા માટે ખેડૂતો થોડા અચકાય છે. અને બીજું કારણ એ છે કે આપણે જમીનના એકમો ખૂબ નાના છે, એટલા માટે ખેડૂતો અપનાવતા નથી. બીજું છે કે આપણે ભારતમાં કઈ રીતના સજીવ ખેતી, મેં તમને કીધું કે ભારતમાં આપણે કોઈ બજાર નથી, એટલા માટે ખેડૂતો એના ઉપર આકર્ષાતા નથી, અને જમીનના એકમો ખૂબ નાના છે, એટલા માટે ઓર્ગેનિક તરફ આગળ વધતા નથી. પણ અત્યારે ધીરે ધીરે છેલ્લા 2 થી 3 વર્ષની અંદર ખબર પડી ગઈ છે કે હવે જો આ પ્રકારની ખેતી કરશું તો એને આપણા માટે, આપણા પરિવાર માટે અને આપણા દેશ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. એટલે ભારતમાં ધીરે ધીરે ભારતમાં સજીવ ખેતી તરફ ખેડૂતો ખૂબ જ આગળ વધી રહ્યા છે. પણ પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ભારતની જનસંખ્યા અત્યારે 100 કરોડ ઉપરથી પણ વધારે, એટલે કે મેં તમને કીધું 135 થી 140 કરોડ છે. તો એટલી જનસંખ્યા છે, તો આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો શું આપણે એટલી જનસંખ્યાને પહોંચી વળશું? તો આ એક આંધળું અનુકરણ કહેવાય કે એટલી જનસંખ્યાને આપણે પહોંચી નહીં વળે, કારણ કે ઓર્ગેનિક ખેતી કરો તો શરૂઆતના વર્ષોમાં આપણે ઉત્પાદન ના પણ મળે. એટલા માટે એક મોટો પ્રશ્ન છે. પણ ખેડૂતોમાં સભાનતા આવી છે અને ધીરે ધીરે ખેડૂતો ઓર્ગેનિક તરફ, એટલે કે એટલીસ્ટ 20 વીઘા જમીન હોય તો સાહેબે કીધું એ પ્રમાણે કે 5 વીઘામાં કરો, કે 5 વીઘાની અંદર એવી ખેતી કરીએ કે જેથી આપણે સમાજને કુછ સારુંમાં સારું આપણે અનાજ આપી શકીએ અને આપણા સમાજને આ પ્રત્યે સભાનતા અથવા તો પ્રોત્સાહિત કરીએ. એટલે કે ધીરે ધીરે આપણે ખેડૂતો આ તરફ આગળ ભારતની અંદર વધી રહ્યા છે. તો આપણે સજીવ ખેતીની અંદર જે જોઈએ તો એના મૂળભૂત ઘટકો, પેલું છે પાક અને જમીન વ્યવસ્થા. તો આપણે પાક અને જમીનની વ્યવસ્થા કઈ રીતના કરવી, તો એ પ્રમાણે નીચે જુદા જુદા મુદ્દાઓ છે. બીજો છે પાક અવશેષોનો પુનઃ ઉપયોગ. અત્યારે ખેડૂતો શું કરે, પાક ઉત્પાદન લઈ લીધું હોય તો એના જે અવશેષો વધતા હોય શેઢે બાળી દેતા હોય અથવા નાખી દેતા હોય, ખાડમાં નાખી દેતા હોય. પણ એનો આપણે પુનઃ ઉપયોગ કરવાનો છે. કેમ કે રાસાયણિક ખેતીની અંદર આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે સજીવ ખેતીની અંદર આપણે આવા પાક અવશેષો છે, કચરો છે, એ બધાનો ઉપયોગ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર બનાવીને આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો એની અંદર પેલું છે ગળતિયું અને છાણિયું ખાતર બનાવીને. તો પાક અવશેષો વધ્યા એટલે આપણે જે બધો કચરો છે એ આપણે એક જગ્યાએ ખેતરની અંદર એક ખાડો અથવા કોઈ પણ ઢગલો કરીને ભેગો કરીએ અને પાણી છાંટી દઈએ, અને પાણી છાંટીને એને કોહવાવા દઈએ, સડી જાય એટલે આપણે એનો ખેતરમાં ઉપયોગ કરીએ. બીજું છે પાક અવશેષોને જમીન ઉપર બાળીને. અત્યારે મોટાભાગના ખેડૂતો છે એ જમીન ઉપર પાક અવશેષો બાળી દેતા હોય છે. ધારો કે હું પંજાબની વાત કરું તો પંજાબની અંદર અત્યારે મીન્સ કે શિયાળાની અંદર જ્યારે ઘઉં આવે, ઘઉંનો પાક પતી જાય એટલે એ લોકો હાર્વેસ્ટર ચલાવી દે, અને હાર્વેસ્ટર ચલાવી દીધા પછી મોટા ભાગનો પ્લોટ સળગાવી દેતા હોય છે. સળગાવવાથી શું થાય કે સળગાવવાથી તમે કોઈક દી જોજો, પંજાબની અંદર જ્યારે ઘઉંની સિઝન પતે ને ત્યારે એને ઉપરથી નકશો જોજો, નકશાની અંદર એકદમ લાલ પ્રકારનું આખું પંજાબ દેખાય. એની પરિસ્થિતિ શું કારણ છે કે આખા પંજાબની અંદર, કારણ કે મેજર એરિયા પંજાબ ઘઉંનો હોય છે, તો પંજાબની અંદર તમે ઉપર નકશામાં જો આખું લાલ પ્રકારનું દેખાય. શું છે કે કારણ કે મોટા બધા ખેડૂતો ઘઉં લીધા પછી સળગાવી દે, એનો ધુમાડો છે એ આકાશમાં જશે અને એ આખી પરિસ્થિતિ પેદા થઈ. એનાથી વાતાવરણમાં એટલું ખરાબ પ્રદૂષણ પેદા થાય છે, એની અસર દિલ્હીની અંદર બીજા આજુબાજુ રાજ્યોમાં પણ જોવા મળે છે. તો આપણે પાક અવશેષોને બાળવાના નથી, એનો આપણે પુનઃ ઉપયોગ કરવાનો છે. અને એવું નથી, ઘણા પાકો છે જેના પાક અવશેષો લીધા પછી આપણે કપાસ છે તો કપાસને સાઠવીને શું કરે, શેઢ ઉપર બાળી દેતા હોય છે.
પણ એને આપણે કટિંગ કરીને ખાડામાં યોગ્ય પ્રકારનું માવજત કરીને આપણે ઉપયોગ કરી તો એનું ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી શકીએ. બીજું છે પાક અવશેષો જમીનમાં દાટીને. પાક લીધા પછી આપણે અવશેષોને જમીનમાં દાટી દેવા છે. અમુક પ્રકારના પાક છે કઠોળ વર્ગના પાકો, તો એ પાકને આપણે હાર્વેસ્ટ થઈ જાય તો એને આપણે જમીનમાં દાટી દઈએ તો એમાંથી એ સડીને આપણે જમીનની અંદર સારામાં સારા પ્રમાણમાં સાહેબ અવાજ નથી આવતો. સાહેબ અનમ્યુટ થઈ ગયા તો અનમ્યુટ. સંભળાય છે હવે? હા, રેડી. હા ઓકે. પાક જમીનની સપાટી પર આવરણ તરીકે ઉપયોગ પાક અવશેષોનો. પાક લીધા પછી ઘઉંનો પાક છે તો એનો કુવળ હોય વધુ હોય તો આપણે પાક મીન્સ કે કોઈ પણ પાક વાવીએ તો એની બે જે હાર વચ્ચેનું અંતર છે એમાં કુવળ નાખી દઈએ તો એક પ્રકારના સારામાં સારું મોઇસ્ચર કન્ઝર્વ એટલે કે ભેજ સંગ્રહ શક્તિ જમીનની અંદર સારામાં સારી રહે. પિયત આપો, ધારો કે 7 દિવસે કે 10 દિવસે કોઈ પણ પાકને પિયત આપતા હોય અને પાક અવશેષોનો આવરણ તરીકે ઉપયોગ કરો તો તમારે સમયગાળો છે એ થોડોક લંબાઈ જશે. 7 દિવસ પાણી આપતા હોય તો તમારે 10 થી 12 દિવસે આપો તો ચાલે, કારણ કે જમીનની અંદર ભેજ લાંબો સમય સુધી સંગ્રહ થઈ શકે. બીજો છે ખોળનો સીધો ઉપયોગ. ખોળમાં પણ અત્યારે ખેડૂતો એરંડીનો ખોળ કે બીજા ઘણા બધા ખોળ બજારમાં મળે છે એનો ઉપયોગ કરે છે. બીજું છે બિન રાસાયણિક નીંદણ નિયંત્રણ. નીંદણ નિયંત્રણની અંદર બિન રાસાયણિક આપણે કરવું છે તો શું કરશું? અત્યારે ખેડૂતોનો ઓર્ગેનિક ફાર્મિંગની અંદર ઓર્ગેનિક સજીવ ખેતી કરતા હોય તો એનો મોટામાં મોટો પ્રશ્ન છે નીંદણ નિયંત્રણ. કારણ કે બજારની અંદર એવી કોઈ બાયો હર્બિસાઇડ કે જૈવિક નીંદણનું નિયંત્રણ કરતી એવી દવાઓ બજારમાં મળતી નથી. એટલા માટે મોટામાં મોટો પ્રશ્ન છે નિંદામણનું નિયંત્રણ. એના માટે આપણે ઊંધી ખેર કરી શકીએ, લીલો કડવાશ કરી શકીએ. આ બધા પ્રકારના ઉપાયો કરીને આપણે નીંદણ ઓછામાં ઓછું થાય એવો આપણે ઉપાય કરી શકીએ. બીજું છે રોગ જીવાત નિયંત્રણ. એના માટે આપણે બજારમાં ઘણી જૈવિક દવાઓ મળે છે જેનાથી આપણે રોગ જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ. બીજું છે જૈવિક ખાતરો. બજારમાં તમે જાણતા જ હશો કે એઝોટોબેક્ટર છે, રાઇઝોબિયમ છે, એઝોસ્પેરિલમ છે, આ પ્રકારના જે જૈવિક ખાતરો છે એ બજારમાં મળે છે અને એનો પણ આપણે જે સજીવ ખેતીની અંદર ઉપયોગ કરી શકીએ. બીજું છે લીલો કડવાશ. એનો આપણે આગળ આવશે, હું તમને વિસ્તૃતમાં કઈ લીલો કડવાશ એટલે શું, અળસિયાનું ખાતર એટલે શું અને સંકલિત પોષણ વ્યવસ્થા એટલે શું, એનો આપણે ડિટેલ ને વિસ્તૃતમાં આગળ જાણીશું. આ હતા બધા સજીવ ખેતીના ઘટકો. હવે તમે જાણો છો કે કોઈ પણ સજીવ ખેતી કરીએ તો એનાથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે. તો સજીવ ખેતી કરો, કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી તો તમારી જમીનની પરિસ્થિતિ સુધરવાની જ છે, ફળદ્રુપતામાં વધારો થવાનો જ છે, એની ઉત્પાદકતા ઉપર અસર થશે. બીજું છે પાકને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડશે. પાકનો વિકાસ, રોગ જીવાત નિયંત્રણ સામે પ્રતિકારક શક્તિ, આ બધામાં સજીવ ખેતી કરશો એટલે આ બધાને સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. બીજું એ છે સજીવ ખેતીમાં જે તમે સાધન સામગ્રી એટલે કે જે સોર્સ ઓફ મટીરિયલ વાપરો છો એ તમારા ખેતરનો જ વાપરવાનું છે. અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો પાસે પશુપાલન ઘટતું જાય છે એટલે કે છાણિયા ખાતર જેવા સ્ત્રોતનો આપણે ઉપયોગ બહારથી લેવું પડે અને મોંઘું પડે. એટલે ખેડૂતો જે લોકો ઢોર ઢાકર રાખતા હોય તો એને જે સોર્સ ઓફ મટીરિયલ છે, છાણિયું ખાતર છે, બીજા પ્રકારના ગૌમૂત્ર છે, તો એ પોતાના ફાર્મનું જ વાપરે અને સારામાં સારું પરિણામ પોતે આત્મનિર્ભર થાય, સ્વનિર્ભર. બીજું સજીવ ખેતી કરશો એટલે હવા જમીનનું પ્રદૂષણ નહીં થાય, ગ્લોબલ વોર્મિંગ કે બીજી પરિસ્થિતિઓનું નિર્માણ નહીં થાય. તો આ સજીવ ખેતીના ફાયદા છે. મુખ્ય છે સજીવ ખેતીની અંદર અવરોધભૂત પરિબળો. તો સજીવ ખેતી કરીએ છીએ તો આપણે એની સામે પડકાર પણ અમુક આવશે સામે. તો એના પડકારો કયા કે સજીવ ખેતી કરીએ તો 3 થી 4 વર્ષે આપણે ઉત્પાદન મીન્સ કે સારામાં સારું ઉત્પાદન જોવા મળે. કારણ કે કોઈ પણ જમીન હોય એને સજીવ ખેતીમાં કન્વર્ટ કરવા માંગો છો તો એને સમયગાળો 3 વર્ષનો છે કે 3 વર્ષ સુધી તમને ઉત્પાદન ના પણ મળે અને ખોટ પણ જાય એવી પરિસ્થિતિ પણ પેદા થાય. એટલે આપણે આ બધા પડકાર મેળવીને આપણે એની પર આગળ વધવાનું છે. બીજું છે યોગ્ય બજાર વ્યવસ્થા. મેં તમને કીધું ને કે આપણે ભારતની અંદર એવી કોઈ ખેડૂત મીન્સ કે સરકાર દ્વારા એવી કોઈ પોલિસી નથી કે જેથી આપણે ઉત્પાદન કરીને આપણે વેચાણ કરી શકીએ. બીજું છે મેં તમને કીધું રોગ જીવત માટે અસરકારક દવાઓ, નિંદામણ માટે અસરકારક દવાઓ નથી. બીજું છે ખેડૂતોને જોખમ લેવાની ક્ષમતા નથી. કારણ કે ઓછી જમીન ધરાવતો ખેડૂત પોતે જોખમ લે તો પોતે
ઉત્પાદન મીન્સ કે આવક શું મેળવે. અને બીજું છે ખેડૂતો મોટા ભાગે અત્યારે પરિવાર હોય, મોટા ભાગના પરિવાર સિટીમાં વયો ગયો, એટલા માટે બાકીની જે જમીન હોય ભાગ્ય આપી દેતો. એટલે ભાગ્યો તમારી ખેતી કરતો હોય તો એ તમને શું મેળવી દે? ભાગ્યો હું તમે ખેતી કરો એવી જ ખેતી કરે, પોતે ધ્યાન રાખે, નિંદામણ થયું તો કઈ રીતની પરિસ્થિતિઓ મીન્સ કે ખેતરની અંદર કરતો હોય. તો આ બધી પરિસ્થિતિઓ આપણે સજીવ ખેતીની અંદર અવરોધભૂત પરિબળો છે કે જેના હિસાબે આપણે ખેડૂતો એની તરફ આગળ વધી નથી શકતા. આ સજીવ ખેતીના પ્રાયરૂપ મીન્સ કે મેં તમને કીધું આ પ્રકારની સજીવ ખેતી. હવે આપણે સજીવ ખેતી કરીએ છીએ તો એમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવાનો છે? તો સેન્દ્રિય ખાતરો વિશે આપણે થોડીક જાણકારી મેળવીએ. તો સેન્દ્રિય ખાતર છે તો એને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે, જથ્થામીય અને ઓછા જથ્થામીય. એને આપણે બલ્કી અથવા કોન્સન્ટ્રેટેડ એટલે કે મંદ સેન્દ્રિય ખાતરો કહેવાય અથવા સાંદ્ર સેન્દ્રિય ખાતર. તો આપણે જથ્થામીય મીન્સ કે કોઈ પણ છાણિયું ખાતર છે તો આપણે ખેતરની અંદર વાપરીએ તો કેટલું જોઈએ, વધારે પ્રમાણમાં જોઈએ તો આપણે એને કેવા ખાતર કહેવાય? જથ્થામાં, કે જથ્થાની અંદર જરૂર પડે કે જેની અંદર પોષક તત્વોનું પ્રમાણ ખૂબ ઓછું હોય. ધારો કે છાણિયું ખાતર છે તો એની અંદર 0.5% જેટલું નાઇટ્રોજન હોય, 0.5% જેટલો ફોસ્ફરસ કે 0.5% જેટલો પોટાશ, એટલે કે પોષક તત્વોનું પ્રમાણ ખૂબ ઓછું હોય એટલા માટે ખાતરની જરૂરિયાત વધારે પડે. તો એવા ખાતરોને આપણે બલ્કી એટલે કે મંદ સેન્દ્રિય ખાતરો કહેવાય. જ્યારે યુરિયા ડીએપી ની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 46% નાઇટ્રોજન હોય યુરિયામાં, એટલે એની સરખામણીમાં આપણે છાણિયા ખાતરની અંદર 0.5% નાઇટ્રોજન, એટલે ખાતરનું પ્રમાણ ખૂબ વધારે જોઈએ. બીજું છે કોન્સન્ટ્રેટેડ એટલે કે એની અંદર જે પોષક તત્વોનું પ્રમાણ છે એ બલ્ક મીન્સ કે મંદ સેન્દ્રિય ખાતર કરતા થોડુંક વધારે હોય તો આપણે એને સાંદ્ર સેન્દ્રિય ખાતર કઈ રીતને ઓળખી શકીએ છીએ. બીજું છે સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોત. તો અલગ અલગ સ્ત્રોત છે, તમને પણ ખબર હશે કે ઢોર ઢાકરના છાણમૂત્રનો ઉપયોગ થાય છે, પાક અવશેષોનો ઉપયોગ થાય છે, લીલા પડવાશ તરીકે શણ એકડ અને બીજા વિવિધ પ્રકારના ખોળ, લાકડાનો વેર, વિવિધ પ્રકારના આપણે અવશેષોનો ઉપયોગ કરીને સેન્દ્રિય ખાતર બનાવવાનું છે. તો આપણે સેન્દ્રિય ખેતીમાં, સજીવ ખેતીમાં વપરાતા સેન્દ્રિય ખાતરો વિશે મેં તમને કીધું કે મંદ સેન્દ્રિય ખાતર, તો એને કેને કહેવાય? ખેતરનો પડવાશ છે, ઉકડાનું ખાતર છે અને છાણિયું ખાતર છે. તો આ ત્રણ પ્રકારના જે ખાતર છે તે આપણે જૂની જે આદિકાળથી જે ખેડૂતો ખેતી કરતા હતા ત્યારે પણ વાપરતા જ હતા ને. ખેતરનો પડવાશ એટલે શું છે કે આપણા ખેતરની અંદર જે વધારાનો કચરો ભેગો કરીને જે આપણે ઉત્તમ પ્રકારનું ખાતર બનાવીએ તો એને આપણે ખેતરનો પડવાશ કહેવાય. ઉકડાનું ખાતર છે તો ખેડૂતો જ્યારે એની ગમણની અંદર ઢોર બાંધ્યા હોય અને જ્યારે સવારની અંદર વાહિદું કરે ને એ બધો કચરો ભેગો કરીને ઘર પાસે ભેગો કરે ને જ્યારે ઈ કચરો ખેતર ઉપર એક પ્રકારની ઉથરેટી બનાવે અને ચોમાસાની સિઝન ચાલુ થાય ત્યારે 15 થી 20 દિવસ વગર ખેતરમાં એનું નાખે તો ઈ પ્રકારનું ખાતર છે તે આપણે કમ્પોસ્ટ ખાતર તરીકે. અને છાણિયું ખાતર છે તે આપણે છાણિયા ખાતરના ઘણા છે, મીન્સ કે એની છાણિયું ખાતર, ગળતિયું છાણિયું ખાતર બનાવવા માટે આધુનિક ઘણી પદ્ધતિઓ છે. તે જેવી કે આપણે નેડેપ પદ્ધતિ છે, બેંગ્લોર પદ્ધતિ છે, કોઈમ્બતુર પદ્ધતિ, આ જુદી જુદી આધુનિક પદ્ધતિઓ છે જેનાથી આપણે ઉત્તમ પ્રકારનું ગળતિયું છાણિયું ખાતર બનાવી શકીએ છીએ. જે આ બધા અલગ અલગ છાણિયા મીન્સ કે દેશી ખાતરો છે તેમાં પોષક તત્વોનું પ્રમાણ કેટલું હોય મીન્સ કે કેટલું છે તે આપણે જોઈ શકીએ છીએ કે માછલીનું ખાતર છે, ગોબર ગેસની રબડી છે, જેમાં માછલીનું ખાતર સારામાં સારા પ્રમાણમાં પોષક તત્વોનું છે. બીજા જે તાજા પ્રાણીઓના મળમૂત્રની અંદર કેવા પ્રકારના પોષક તત્વો છે તે પણ આપણા ટેબલની અંદર જોઈ શકીએ છીએ. આ બધા દેશી ખાતરો છે. હવે ચોથું છે લીલો પડવાશ. લીલો પડવાશ એટલે શું? કે લીલો પડવાશ એટલે કોઈ પણ કઠોળ વર્ગનો પાક હોય તેને આપણે વાવીને ફૂલ અવસ્થા આવે ત્યારે જમીનમાં દાટી દઈએ તો એને આપણે લીલો પડવાશ કહીએ. લીલા પડવાશની અંદર મુખ્ય બે પાક મીન્સ કે શણ છે અને ઈકડ છે. આ મુખ્ય પાક છે, શણ ને ઈકડ. બીજા આપણે કઠોળ વર્ગના પાક પણ વાપરી શકીએ છીએ, પણ શણ ને ઈકડ એવા પાક છે જેની અંદર વધારેમાં વધારે પ્રકારના મીન્સ કે નાઇટ્રોજન છે એ તમારી જમીનની અંદર ઉમેરશે. તેને આપણે લીલા શણની અંદર, તો આપણે એને શણનો ઉપયોગ લીલા પડવાશ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. લીલા પડવાશથી આપણે શું થાય? જમીનની ભૌતિક પરિસ્થિતિને ફળદ્રુપતામાં ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે જમીનમાં નાઇટ્રોજન ઉમેરશે એટલે આપણી જમીન પોચી અને ભરભરી થશે, અને પોચી જમીનને ભરભરી છે એટલે પાક તંદુરસ્ત રહેશે. એટલે કે મીન્સ કે આપણે જે શણ કરીએ છીએ 45 દિવસે મેં તમને કીધું ફૂલ અવસ્થાએ જમીનમાં દાટી દેવું છે. દાટી દેવા માટે આપણે ઘણા મીન્સ કે રોટાવેટરથી દાટી શકીએ છીએ, સવડા
ખેતરમાં દાટી શકીએ છીએ. આ બધા પ્રકારના ઉપાય મીન્સ કે મશીનરી મીન્સ કે ખેડૂત પોતે હોય તો એની પોતાની પાસે હોય જ છે કે આ બધા રોટાવેટરથી અથવા ચવડાથી પોતે 45 દિવસ થાય એટલે એ શણનો પાક અથવા કોઈ પણ કઠોળના પાક હોય એ જમીનમાં દાટી દે અથવા જમીનની અંદર ભેળવી દે તો એને આપણે લીલો પ્રવાસ તરીકે ઓળખી શકીએ છીએ. આ બધા જોઈએ છે કે શણ છે, કઠોળ વર્ગના બીજા પાકો છે, તેનો આપણે લીલો પ્રવાસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પાક છે તો વધારેમાં વધારે નાઇટ્રોજન જમીનમાં ઉમેરશે. ઈકડ, અડદ, મગ જુદા જુદા પાકો પણ પોતે જમીનમાં ઉમેરશે, પણ શણનો પાક એવો છે વધારેમાં વધારે પ્રમાણમાં નાઇટ્રોજન જમીનમાં ઉમેરશે. એટલા માટે શણનો પાક મુખ્યત્વે આપણે લીલા પડવાશ તરીકે ઉપયોગમાં કરીએ છીએ. પણ લીલા પડવાશમાં શું થાય, સજીવ ખેતી કરતો ખેડૂત લીલો પડવાશ કરશે એટલે એને 2 થી 3 મીન્સ કે 10 વીઘા જમીન હોય તો પોતે 4-5 વીઘા જો લીલો પડવાશ કરે તો લીલા પડવાશની અંદર એને આવક નથી મળવાની. એટલે કે ખેડૂત શું કરે, ખેડૂતને અત્યારે શું હોય, એને આવક મળવી જોઈએ. લીલા પડવાશ અત્યારે ખેડૂતો કરતા નથી એનું મુખ્ય કારણ એ છે કારણ કે એની પોતે એટલો જે સમયગાળો લીલો પડવાશ કોઈ પણ પાક આપણા ખેતરની અંદર ઉભો રહે છે એમાંથી આપણે કોઈ પણ પ્રકારની આવક નથી મળતી, ખાલી આપણી જમીન સુધરે છે, ફળદ્રુપતામાં વધારો થાય છે, અને એ ખેડૂતો કોઈ કરતા નથી. પણ મારી ખેડૂતોને સલાહ છે કે આપણે 10 વીઘા જમીન હોય તો એટલીસ્ટ 1 થી 2, 3 થી 4 વીઘાની અંદર આપણે લીલો પડવાશ કરવો જોઈએ. અને 1 થી 2, 4 થી 5 વર્ષની અંદર આપણે ધીરે ધીરે કોઈ પણ એક ભાગ હોય તમે લીલો પડવાશ કર્યો તો બીજા વર્ષે બાજુની જગ્યામાં કરીએ, ત્રીજા વર્ષે એની બાજુમાં જગ્યાએ કરીએ. એટલે ધીરે ધીરે 3 થી 4 વર્ષની સમયગાળામાં આખી જે તમારો જે 10 વીઘાની જમીન છે એ પોતે લીલા પડવાશની અંદર ફેરવાઈ જશે. તો આ પ્રકારે ખેડૂતો પોતે લીલો પડવાશ કરી શકીએ છે. બીજું છે આપણે મંદ સેન્દ્રિય ખાતરો હતા, બીજું છે સાંદ્ર પ્રાણીજન્ય સેન્દ્રિય ખાતરો. તો સાંદ્ર સેન્દ્રિય ખાતરો એટલે કેવા કે મેં તમને કીધું ને કે જેની અંદર પોષક તત્વોનું પ્રમાણ મંદ સેન્દ્રિય ખાતરો કરતા વધારે હોય એને આપણે સાંદ્ર સેન્દ્રિય ખાતરો કહેવાય. તેની અંદર આપણે જુદા જુદા રક્ત છે, માંસ છે, માછલી છે, ખરી, શીંગડા વગેરે પ્રાણીઓના મૃતદેહ છે, આમાંથી આપણે વધારેમાં વધારે પ્રમાણમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય તો એનો આપણે ખાતર બનાવીને એને ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કેન્યા છે એ એક એવો દેશ છે કે જ્યાં કતલખાના થાય, કોઈ પણ પ્રાણીએ મારી નાખે એટલે એનું જે લોહી હોય ને તેને એવી સિસ્ટમ હોય છે કે લોહી બધું વહીને એક કુંડીમાં ભરાય અને એ કુંડીની અંદર એ લોહીમાંથી ખાતર બનાવવાની, એ ખાતરનો પોતે પાકમાં ઉપયોગ કરે. કારણ કે સૂકા રક્તની અંદર મારા ખ્યાલ મુજબ 13 થી 14% જેટલો નાઇટ્રોજન હોય છે અને એ ખાતરનો ઉપયોગ એ દેશના લોકો કરે છે. પણ આપણે અહીંયા શું થાય, આપણે વેરાવળ છે તો વેરાવળમાં માછલીનું ખાતર મળે છે, પણ આપણે આ માછલીનું ખાતર ખેડૂતો ઉપયોગ નથી કરતા. શું કારણ છે કે ભાઈ આપણે માછલીનું ખાતરમાંથી એક તો વાસ આવે, બીજું છે આપણે ધર્મ નડે કે ભાઈ માછલીનું ખાતર થોડું ઉપયોગ કરે. પણ માછલીના ખાતરની અંદર સારામાં સારા પ્રમાણમાં પોષક તત્વો હોય અને એનો જમીનમાં સારામાં સારા પ્રમાણમાં ફાયદો થાય છે. તો ખેડૂતો માછલીનું ખાતર સેન્દ્રિય ખાતરમાં આપણે સારા સજીવ ખેતીની અંદર આપણે ઉપયોગ કરવો જોઈએ. એવું નથી કે ભાઈ આપણે એ ખાતરને અડી ગયા તો આપણે અછૂત થઈ ગયા, મીન્સ કે આપણે થઈ જઈએ છીએ કે ભાઈ એને અડવું ન જોઈએ. તો એ પ્રકારની જે માન્યતાઓ છે તે આપણે મનમાંથી કાઢી નાખવી જોઈએ. તો સાંદ્ર સેન્દ્રિય ખાતરમાં મેં તમને કીધું ને આ બધા જે માછલી છે, શીંગડા છે, પ્રાણીના મૃતદેહમાંથી જે ખાતર બનાવે છે તેમાં સારા પ્રમાણમાં પોષક તત્વો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધા જુદા જુદા સાંદ્ર સેન્દ્રિય ખાતરો છે. બીજું છે ખોળની અંદર પણ સારામાં સારા પ્રમાણમાં પોષક તત્વો હોય તો એને આપણે સાંદ્ર સેન્દ્રિય ખાતર તરીકે પણ ઓળખી શકીએ. કારણ કે ખોળને આપણે 2 ભાગમાં વેચી શકીએ. કારણ કે ખોળ એટલે કેવો પાક કે કોઈ પણ તેલ કાઢી લઈએ, મીન્સ કે કોઈ પણ પાકમાંથી તેલીબિયા વાળા પાક હોય એમાં તેલ કાઢી અને બાકીનો જે કચરો વધે તેને આપણે ખોળ તરીકે ઓળખીએ છીએ. તો ખોળમાં 2 પ્રકાર છે, ખાદ્ય અને અખાદ્ય. ખાદ્ય એટલે કેવો કે જે પાકનું મીન્સ કે તેલીબિયા પાકનું તેલ ખાઈ શકીએ તેને આપણે ખાદ્ય ખોળ કહેવાય. અને જે પાકનું તેલીબિયાનું તેલ નીકળ્યા પછી તેલ ખાઈ નથી શકતા અને જો કચરો વધે છે તેને આપણે અખાદ્ય ખોળ કહીએ છીએ. એમાં જુદા જુદા ખોળ છે તેનો આપણે ઉપયોગ કરીને સારામાં સારો જમીનની ફળદ્રુપતામાં સુધારો કરી શકીએ છીએ. આ જુદા જુદા ખોળ છે તો કે લીંબોળીનો, દિવેલાનો, કરંજનો, સરસવનો, મહુડાનો,
કસુંબીનો, આ બધા અખાદ્ય ખોળ છે. તેનો આપણે પાકમાં ઉપયોગ કરી શકીએ. પણ ખેડૂતોને ખોળ એટલે કે જે આપણે ખાદ્ય ખોળ છે, મૂંગફળીનો ખોળ છે, તો ખેડૂતોને પોસાય નહીં. શું કામે? કારણ કે એક તો બજારમાં મોંઘો મળે, એટલા માટે ખેડૂતોને પરવડતો નથી. પણ જે અખાદ્ય ખોળ છે, આપણે લીંબોડીનો, દિવેલાનો, આ બધા ખેડૂતોને પરવડે છે. તો એનો ઉપયોગ કરીને આપણે સજીવ ખેતીમાં સારામાં સારું પ્રમાણમાં રિઝલ્ટ મેળવી શકીએ છીએ. આ બધા વિવિધ પ્રકારના ખોળ છે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સજીવ ખેતીની અંદર આ બધા સેન્દ્રિય ખાતરો, તેમાં એના વિશે જાણ્યું, લીલા કડવાશ વિશે જાણ્યું અને ખોળ વિશે જાણ્યું. હવે સજીવ ખેતીની અંદર જે મુખ્ય ઉત્તમ ખાતર છે તે અળસિયાનું ખાતર છે. પહેલાના જે ખેતી કરતા ખેડૂતો, આદિકાળ આપણા બાપ દાદાઓ જ્યારે ખેતી કરતા, આપને ખબર છે જ્યારે કોઈ પણ હળ કે જમીન ખેતરની અંદર હળ ચાલતું હોય તો માંડવી મીન્સ કે ઓપનર ચાલતું હોય કે હળ હાલતું હોય ગમે ત્યારે, તો જમીનની અંદરથી અળસિયા આપણે જોવા મળતા હતા. અત્યારે ક્યાંય કોઈ પણ ખેતરની અંદર અળસિયા જોવા મળે ખરી? નથી મળતા. શું કારણ છે? કે ધીરે ધીરે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને તેને આપણે નાશપ્રાય કરી દીધા છે. બીજા એવું નથી કે અળસિયા, બીજા પણ ખેડૂતોનો મિત્ર છે. સાપ છે તો સાપ છે એ ખેડૂતોનો મિત્ર કહેવાય છે. બીજા વીછી છે, પડેકા છે, આ બધા પ્રકારના જીવજંતુઓ જે આપણે જમીન માટે ફાયદાકારક હતા, તેને આપણે વધારે પ્રમાણમાં જંતુનાશક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને નાશપ્રાય કરી દીધા. આપણે ચોમાસ મીન્સ કે મગફળી નીકળી જાય પછી ઓપનેર હાલે, તો ઓપનેરમાં આપણે પાથરા ખેતરમાં પડ્યા હોય તો પાથરા ઉપાડો ત્યારે વીછીના પડકા આપણે જમીનમાં જોવા મળતા હતા. અત્યારે જોવા મળે ખરી? નથી મળતા. ઓપનેર ચાલતું હોય તો આપણે માંડવીના તગારા લેતા હોય તો તગારામાં વીછીઓ જોવા મળતા, અત્યારે જોવા મળે? નથી મળતા. આ બધા જે જીવજંતુઓ છે આપણી જમીન માટે ખૂબ ફાયદાકારક હતા. પણ આપણે શું કર્યું કે વધારે પ્રકારના રાસાયણિક દવાનો ઉપયોગથી એને નાશપ્રાય કરી દીધા છે. કે આ જીવજંતુની અસરથી મીન્સ કે એની પાક ઉત્પાદન ઉપર આપણે અસર થઈ છે. તો હવે આપણે કૃત્રિમ રીતે અળસિયાનું ખાતર બનાવ. હવે આપણે કુદરતી જે અળસિયા આપણે જમીનમાં આપ્યા હતા એને તો આપણે ધીરે ધીરે નાશ કરી દીધા છે. હવે આપણે કૃત્રિમ રીતે અળસિયાને મીન્સ કે એનું ખાતર બનાવીને આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો અળસિયાનું ખાતર જે સજીવ ખેતીની અંદર ઉત્તમ ખાતર તરીકે આપણે એને ગણી શકાય છે. તો અળસિયાની અંદર જે સજીવ ખેતીની અંદર મોટામાં મોટો ફાળો છે, તેની અંદર મુખ્યત્વે સારામાં સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેના ભૌતિક ગુણધર્મો વિશે જાણીએ તો ભૂખરા રંગનું હોય છે, પોચું હોય છે અને વાસ વગરનું હોય છે. અને કોઈ પણ પ્રકારે કોઈને ચોટતું નથી. એટલે કે કોઈ એવા ખાતર હોય તો આપણે શરીર ઉપર ચોટતા હોય, પણ વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર એવું છે ચોટે નહીં અને એમાંથી કોઈ પણ પ્રકારની વાસ પણ નથી આવતી. અને સારામાં સારા પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુઓ ફાયદાકારક હોય છે કે જે આપણા છોડના વિકાસ માટે ફાયદાકારક હોય છે. તો આપણે અળસિયાના ખાતર વિશે જાણીએ તો એના શરૂઆતમાં અળસિયાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જમીન ઉપર રહેતા હોય, જમીનની નીચે રહેતા હોય અને જમીનમાં ખૂબ ઊંડે રહેતા હોય. આ 3 પ્રકારે અળસિયા આપણી જમીનમાં રહેવાસ કરતા હોય છે. તો અળસિયાની ટેવ પ્રમાણે એને 2 ભાગમાં વહેંચી શકાય. અળસિયાઓ જે છે તે સેન્દ્રિય કચરો પણ ખાય છે અને માટી ખાનારા અળસિયાઓ પણ છે. તો અલગ અલગ 2 ભાગમાં વહેંચે. સેન્દ્રિય કચરો એટલે કે વાનસ્પતિક કચરો અથવા અવશેષો ખાતા હોય એવા અળસિયા, અને બીજા છે માટી ખાતા હોય, તે જમીનની સપાટી ઉપરથી ઊંડે રહીને સેન્દ્રિય પદાર્થ વાળી માટી ખાય તો એને આપણે માટી ખાનારા અળસિયા કહીએ છીએ. અળસિયાઓની જુદી જુદી પ્રજાતિઓ છે. ઇસિનિયા ફોર્ટિડા છે, યુડ્રિલેસ યુએજીએન છે, પ્રોક્યુમસ એક્સકેવાટસ છે. આ જુદી જુદી અળસિયાની પ્રજાતિઓ છે. જેમાં આપણી જે અત્યારે જે પ્રજાતિ, આપણી જે દેશી પ્રજાતિ હતી અળસિયાની, તે તો અત્યારે જોવા જ નથી મળતી. કારણ કે એ તો આપણા જે દેશી અળસિયા હતા એ ખૂબ લાંબા હતા. અને આ જે ઇસિનિયા ફોર્ટિડા અને યુડ્રિલેસ ને એ બધા નાની સાઈઝના અળસિયા છે. પણ આપણા દેશી અળસિયાઓ તો આપણે જમીન ઉપર વધારે પ્રકારના દવાનો ઉપયોગ કરીને નાશ કરી દીધા છે. તો આપણે અળસિયાનું ખાતર બનાવવું છે તો મુખ્યત્વે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌપ્રથમ છે કે જગ્યાની પસંદગી અને શેડ તૈયાર કરવો. કોઈ પણ આપણે વર્મી કમ્પોસ્ટનું યુનિટ તૈયાર કરીએ તો કેવી પ્રકારની જગ્યાઓ પસંદ કરવી જોઈએ? તો આપણે એવી જગ્યા પસંદ કરવાની છે કે જ્યાં આપણને પાણીની ખૂબ વ્યવસ્થા હોય, છાંયડો રહેતો હોય, આજુબાજુમાં કીડી ઉધઈ જેવા જીવજંતુઓનો ત્રાસ ન હોય, તો એવી જગ્યા આપણે પસંદ કરવી જોઈએ. આ આપણી પ્રાઇમરી જરૂરિયાત છે કે આવી જગ્યા પસંદ કરીને આપણે આપણો યુનિટ આવી જગ્યાએ બનાવવાનો છે. તો બીજું છે સેન્દ્રિય કચરાની લભ્યતા. હવે આપણે અળસિયાનો ખાતરનો યુનિટ બનાવીએ છીએ તો આપણી પાસે સારા પ્રમાણમાં મીન્સ કે આપણી પાસે કચરો ઉપલબ્ધ છે કે નહીં, આપણી પાસે
છાણ ઉપલબ્ધ છે કે નહીં, આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજું છે બજાર વ્યવસ્થા. તો આપણે છાણિયું મીન્સ કે અળસિયાનું ખાતર બનાવી લીધું, તો બનાવ્યા પછી આપણે એનું વેચાણનું કોઈ પણ વ્યવસ્થા છે? આપણે વેચશું ક્યાં, અળસિયા ક્યાં વેચશું, અળસિયાનું ખાતર ક્યાં વેચશું, તો એની એક પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ. બીજું છે અળસિયાની પ્રજાતિ અને સેન્દ્રિય કચરાની પસંદગી. તો આપણે કયા પ્રકારના અળસિયાનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે જુદા જુદા અળસિયા છે, અલગ અલગ જાતના અળસિયા છે. તો કોઈ માટી ખાતા હોય, કોઈ સેન્દ્રિય કચરો ખાતા હોય, મેં તમને કીધું એ પ્રમાણે. તો આપણે અળસિયાની પ્રજાતિ અને કયા પ્રકારનો કચરો ખાય છે તો એની પસંદગી કરી લેવી જોઈએ. પાંચમું છે પાયાના કલ્ચરની જાળવણી. કોઈ પણ અળસિયાની પ્રજાતિ હોય તો એને આપણે મનપસંદનો ખોરાક આપીએ તો આપણે સારામાં સારું ખાતર મેળવી શકીએ છીએ. અને જો આપણે માટી ખાનાર અળસિયા હોય ને આપણે સેન્દ્રિય કચરો આપ્યા રાખીએ તો આપણે ખાતરની જે ક્વોન્ટિટી છે એ પણ નહીં મળે, અને જે ગુણવત્તા છે એમાં પણ આપણે કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય. સર, હા મારો ક્વેશ્ચન છે હા બોલો. કે આપણે અળસિયાની તમે જાતિ કીધી બરાબર, હા તો કયા વિસ્તારમાં કેટલું તાપમાન હોય તો એ જાતના અળસિયા આપણે વર્મી કમ્પોસ્ટમાં લઈ શકાય? હું તમને આગળ આખી પદ્ધતિ કહીશ, એક એક જે અળસિયા કેટલા ટેમ્પરેચરે જીવે, કેટલો ભેજ જોઈએ, એને આખી પદ્ધતિ હમણાં આગળ આવશે. હું તમને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ કહું છું કે આપણે પહેલા તો આપણે કઈ કઈ બાબતની કાળજી રાખી, આગળ આખી પદ્ધતિ આવશે કે આપણે શું કરવું. આપ સૌને વિનંતી, પહેલા ઓકે સાહેબ પોતાનું લેક્ચર શરૂ કરે પછી આપણે પ્રશ્નો કરી રાખીએ. ઓકે ઓકે. તો આપણે પાયાના કલ્ચરની જાળવણી કરી લેવી જોઈએ. બીજું છે હવે અળસિયાની પદ્ધતિ. તો અળસિયાનું ખાતર બનાવવું છે તો એની જુદી જુદી પદ્ધતિઓ છે. તો પહેલી પદ્ધતિ છે ખાડા પદ્ધતિ, બીજી છે ઢગલા પદ્ધતિ, અને ત્રીજી છે પાકા બાંધકામની પદ્ધતિ. તો પહેલી છે ખાડા પદ્ધતિ. હવે જમીન ઉપર આપણે 10 બાય 1.5 મીટરનો ખાડો કરવાનો છે. એવું ફિક્સ નથી કે 10 મીટરની લંબાઈ રાખવી, 1 મીટર પહોળાઈ રાખવી કે 0.5 મીટર ઊંડાઈ રાખવી. પણ આ એટલી સાઈઝ રાખશો તો તમને એની અંદર કચરો નાખવામાં અને એની અંદરથી ખાતર કાઢવામાં સરળતા રહેશે. એટલા માટે આ ફિક્સ સાઈઝ રાખી છે કે આની અંદર એટલો કચરો નાખો તો સરળતાથી ખાતર પણ કાઢી શકો અને કચરો પણ સરળતાથી નાખી શકો. એટલા માટે 10 બાય 1.5 મીટરની આપણે ખાડાની જગ્યા રાખવાની છે. બીજી જે ઢગલા પદ્ધતિ છે તો આપણે જમીન ઉપર જ, જે જમીનની સપાટી છે એની ઉપર જ આપણે કચરાનો ઢગલો કરીને આ પ્રકારની 5 બાય 1.5 મીટરનો ઉપર જમીન ઉપર ઢગલો કરીને આપણે ઢગલા પદ્ધતિથી અળસિયાનું ખાતર બનાવી શકીએ. અને ત્રીજું છે પાકા બાંધકામની પદ્ધતિ. આ સૌથી સારામાં સારી અને સારામાં સારું ઉત્પાદન આપણે આ પદ્ધતિમાં મળશે. કારણ કે જમીન અને ખાડા પદ્ધતિમાં શું થશે, તો ખાડા પદ્ધતિ છે તો આપણે ખાડો કરીને કચરો બધું નાખ્યો, અળસિયા નાખી દીધા, હાલો પહેલી વાર આપણે ખાતર મળી ગયું. હવે જો યોગ્ય સમયે અળસિયાને યોગ્ય ખાતર નહીં મળે તો શું થશે કે અળસિયા જમીનમાં ઊંડે સુધી વયા જશે, એટલે આપણે અળસિયા ફેલ થઈ ગયા. બીજું ઢગલા પદ્ધતિમાં એમ જ છે, જો ઢગલો કર્યો, અળસિયાને પ્રોપર ખાતર નહીં મળે, ટેમ્પરેચર નહીં મળે, ભેજ નહીં મળે તો એ જમીનમાં વયા જશે અથવા આજુબાજુમાં ફેલાઈ જશે, તો આપણે અળસિયા ત્યાં પણ ફેલ થઈ જશે. પણ પાકા બાંધકામની પદ્ધતિ એવી છે કે જેમાં આપણે યોગ્ય પાકું બાંધકામ કરવાનું છે અને એની અંદર આપણે અળસિયા રાખવાના છે, જેથી આપણે ખાતર એ મળતું રહે અને અળસિયાની સંખ્યા પણ વધતી રહે. તો આ પ્રકારની પદ્ધતિથી આપણે યોગ્ય, તો આ તમે પિક્ચર જોવો છો જેમાં પહેલી ફિગર છે અળસિયાનો પાકા બાંધકામની પદ્ધતિ છે. તો એમાં આપણે આખા પાકું બાંધકામ કરવાનું છે. એની અંદર બીજી મીન્સ કે પિક્ચર છે એની અંદર બેડ બતાવેલો છે. તો બેડ છે તો આપણે યોગ્ય મીન્સ કે ખેડૂતોને જેટલો કચરો બજારમાંથી પોતાના ફાર્મ ઉપરથી મળતો હોય તો એ પ્રમાણે આપણે બેડની સંખ્યા અને એની લંબાઈ રાખવાની છે. જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં કચરો અને છાણ રહેતું હોય તો આપણે યોગ્ય પ્રમાણે 10 ફૂટ, 20 ફૂટ, 30 ફૂટ લંબાઈ રાખી શકીએ છીએ. 1 થી 2 ફૂટ જેટલી આપણે પહોળાઈ અને 2 થી 2.5 ફૂટ જેટલી ઊંચાઈ રાખી શકીએ છીએ. જો આપણી પાસે કચરો વધારે હોય તો આપણે ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ આપણી રીતના રાખી શકીએ છીએ, જેથી આપણે વધારેમાં વધારે અને સારી ગુણવત્તાવાળું ખાતર મળી રહે. તો આપણે વર્મી બેડ જોયા, તો વર્મી બેડ ઉપર આપણે જે કચરો નાખવાનો છે એ કઈ રીતના નાખશું. તો પેલો છે જમીન, આપણે બેડ બની ગયો, આખું બાંધકામ થઈ ગયું, તો સૌથી નીચે શું નાખવાનું છે કે વર્મી ઘાસ, કઠોળ વર્ગના નકામા પર્ણો, શેરડી અથવા પાતળી પાકનું પરાળ, એને યોગ્ય માવજત, મીન્સ કે કોઈ પણ કલ્ચર આપણે મીન્સ કે કચરો નાખીએ છીએ તો એને યોગ્ય ધોઈને
એક બે દિવસમાં સડી જાય મીન્સ કે સુકાઈ જાય પછી એનો ઉપયોગ કરવાનો છે. એટલે કે યોગ્ય માવજત આપીને આ સેન્દ્રિય કચરાને આપણે 1 મીટર પહોળાઈ રાખી 10 સેન્ટીમીટરની ઊંચાઈનો થર કરવાનો છે કે જેથી અવશેષો સંપૂર્ણપણે પલળે છાણની રાબડીથી. તો પહેલા સ્તરની અંદર આપણે જે સેન્દ્રિય, એવું નથી કે આપણી પાસે કઠોળ વર્ગના પર્ણ કે શેરડીનું પાતરી ન મળે તો આપણે ન બનાવી શકીએ, એવું નથી. તમારા ફાર્મની અંદર કોઈ કચરો સૂકો આજુબાજુમાં ઝાડવાના પાંદડા ખરી ગયા તો એનો પણ ઉપયોગ કરી શકો છો. એને યોગ્ય માવજત આપીને આપણે 10 સેન્ટીમીટરનો થર કરી દેવાનો અને એની ઉપર છાણની રાબડીથી પલાળી દેવાનો છે. હવે એને આપણે પહેલું સ્તર કહીશું. તો બીજા સ્તરની અંદર આપણે શું નાખવાનું છે? અર્ધ કોહવાયેલ છાણ, મરઘા અથવા બતકાના ખાતર. આપણી પાસે મરઘા બતકાનું ન હોય પણ એવું ખાલી છાણ તો હોય ને સુકાઈ ગયેલું, તો આપણે સુકાઈ ગયેલા છાણનો 5 થી 7 સેન્ટીમીટર જેટલો થર કરવાનો છે. બીજું સ્તર છે છાણ, સુકાઈ ગયેલું છાણ. હવે આ છાણ બીજા સ્તરમાં નાખી દીધું. હવે એની ઉપર પાણીનો છંટકાવ કરવો. છંટકાવ કેવી રીતના? 40 થી 50% જેટલો ભેજ રહેવો જોઈએ. 2 થી 3 દિવસ એને આપણે પાણી નાખીને પડ્યું રહેવા દેવું. 40 થી 50% જેટલો ભેજ થોડોક તમે પાણી નાખશો એટલે જે સ્તર છે મીન્સ કે થર છે એ થોડોક દબાઈ જશે, નીચે વહી જાય. હવે આપણે ત્રીજું સ્તર છે એમાં આપણે અળસિયા દાખલ કરવાના છે. તો આપણે અળસિયા કઈ રીતના નાખશું? આપણે પેલા 2 થર કરીને સુકાઈ ગયેલા કચરાને છાણની રાબડી ને એની માથે સુકાઈ ગયેલું છાણ. હવે ઉપલા 2 જે પાણી રેડીને આપણે સુકાઈ ગયું છે, હવે એની ઉપર અળસિયા નાખશું. તો કઈ રીતના નાખશું? 1 બાય 0.5 મીટર એટલે 1 બાય 1 મીટરની અંદર આપણે કેટલા 1 કિલો અળસિયા નાખવાના છે. 1 બાય 1 મીટરની અંદર 1 કિલો અળસિયા. જો આપણો બેડની લંબાઈ 10 મીટર હોય તો આપણે 10 કિલો અળસિયાની જરૂરિયાત પડે. ચોથું થર છે તે અળસિયાનો ખોરાક છે. જો સેન્દ્રિય કચરો ખાતા હોય તો એમાં સેન્દ્રિય કચરો ખાનાર અળસિયા હોય તો આપણે એ પ્રકારનો ખોરાક આપીશું. તો ખાવાનો ખોરાક ક્યાં છે કે શાકભાજીના અવશેષો છે, બગીચાનો કચરો છે, આપણે પાક મીન્સ કે ખેતર હોય તો ખેતરની આજુબાજુમાં નિંદામણો ઉગી નીકળતા હોય તો એ પ્રકારના નિંદામણોનું કટિંગ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે આ સ્તર ખૂબ મહત્વનું છે કારણ કે અળસિયાનો મુખ્ય ખોરાક છે. તે લીલું પણ ખાશે અને આપણે જે છાણ નીચે નાખેલું છે તે પણ ખાશે. એટલે કે આપણે જે આ લીલો કચરો નાખીએ છીએ એ એકદમ આખો નથી નાખી દેવાનો, કટિંગ કરીને અને એનો 18 થી 25 સેન્ટીમીટર જેટલો જાડો થર કરવાનો છે. અને એ થર થઈ જાય એટલે એની ઉપર પાછી છાણની રાબડી અથવા ગોબર ગેસની રાબડીથી આપણે આખું પીલી દેવાનું. પીલવાનું નથી, મીન્સ કે આખો કચરો જે આપણે લીલો કચરો નાખ્યો છે આખો ઢકાઈ જાય એ રીતની છાણની રાબડીથી પાથરી દેવાનો છે. ચોથું સ્તર આપણે છાણ અળસિયા ઉપર લીલો કચરો નાખી દીધો. હવે પાંચમું સ્તર છે એની ઉપર શણના કોથળા ઢાંકીને એની ઉપર પાણી છાંટી દેવાનું છે એટલે યોગ્ય પ્રમાણમાં ભેજ જળવાઈ રહે. એટલે આ 5 સ્તર છે યોગ્ય પ્રમાણમાં આપણે ગોઠવવાના છે. પેલું છે તો આપણે સૂકો કચરો, એની ઉપર છાણની રાબડી. બીજું છે સુકાઈ ગયેલું છાણ, એની ઉપર છે અળસિયા, એની ઉપર છે એનો ખોરાક લીલો કચરો અને એની ઉપર છે શણના કોથળા અને એની ઉપર પાણી છાંટી દેવું. એટલે આ પ્રમાણે આપણે બેડની અંદર આપણે જે કચરો છે સેન્દ્રિય કચરો એનો આ પ્રમાણે આપણે સ્તર કરવાનું છે. આ સ્તર થઈ ગયો. હવે આપણે આગળ શું કરવાનું છે? આ મીન્સ કે પિક્ચરમાં તમે જોવો છો બેડ છે એમાં કચરો કઈ રીતના નાખે છે અને બેડમાંથી ખાતર કઈ રીતના ચાળાય છે. અત્યારે બજારમાં તૈયાર વર્મી બેડ પણ મળે છે. એવું નથી કે પાકું બાંધકામ કરીને આપણે અળસિયા ખાતર બનાવે. અત્યારે બજારમાં પોપટી કલરના આપણે આ પિક્ચરમાં જોવો છો કે તૈયાર વર્મી બેડ બજારમાં ઓનલાઈન અથવા કોઈ પણ દુકાને તમે મેળવી શકો છો અને તૈયાર વર્મી બેડ મળીને ઉપર તમે એકદમ શેડ જેવું કરી નાખો. તડકો ન આવે, આજુબાજુમાં કીડી અથવા ઉધઈનો ત્રાસ ન હોય તો તેવી જગ્યા પસંદ કરીને તમે ઇઝીલી સરળતાથી અને ઓછા ખર્ચે વર્મી બેડ તૈયાર કરી શકો છો. હવે આપણે બધા અલગ અલગ થર આપણે ઉપર ગોઠવી દીધા. તો હવે આગળની કાર્યવાહી શું કરવાની છે કે આપણે થર ગોઠવી દીધા, હવે ઉપર પાણી છાંટી દીધું. તો હવે ઋતુ પ્રમાણે જો ઉનાળાની ઋતુ હોય તો દિવસમાં 2 થી 3 વાર તમારે પાણી છાંટવું પડે. કારણ કે અળસિયાને મિનિમમ 20 થી 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 40 વધારે વધારે 50% સુધીનો ભેજ રહેવો જોઈએ. જો એટલો ભેજ નહીં રહે તો અળસિયું મરી જાય અને તાપમાન વધી જાય તો અળસિયું મરી જાય. કારણ કે અળસિયાની ચામડી એકદમ માછલી, આપણે દરિયાની અંદર માછલી હોય તો માછલીને પાણીની બહાર કાઢો તો કેમ મરી જાય એ રીતનું છે કે એની ચામડી એકદમ અળસિયાની માછલી જેવી હોય છે, એકદમ લીસી.
જો એને વધારે પ્રકારનું તાપમાન હશે તો એ અળસિયું મરી જાય, અને વધારે પ્રમાણમાં જો પાણી તમે બેડની અંદર નાખી દીધું તો એ અળસિયું મરી જાય. એટલા માટે આપણે પ્રોપર તાપમાન અને ભેજ ખૂબ જાળવવો મહત્વનું છે. એટલા માટે જો ઉનાળાની ઋતુ હોય તો 2 થી 3 વખત દિવસમાં પાણી છાંટવાનું. શિયાળા અથવા ચોમાસાની ઋતુ હોય તો વાતાવરણમાં એટલો ભેજ હોય જ છે, તો દિવસમાં 1 વખત પાણી છાંટો તો પણ ચાલે. પણ આપણે બેડની રેગ્યુલર મુલાકાત લઈને યોગ્ય જાળવણી કરવાની છે. હવે તમે એક બેડ ગોઠવી દીધું ને હવે આપણે ચિંતા મુક્ત થઈ ગયા કે હવે ખાતર થાય તે જાઓ, એવું નથી. ડેઈલી તમે તમારી યુનિટની મુલાકાત લેવાની, તમારે જોવાનું એની અંદર પ્રોપર પ્રમાણમાં ભેજ છે, તાપમાન વધી નથી ગયું, અળસિયા મરી નથી ગયા ને, એને ખોરાકની જરૂર છે કે નહીં. તો આ બધી બાબતોનું તમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે. તો મેં તમને કીધું ગરમીની ઋતુ હોય તો 2 વખત પાણી છાંટવાનું. તમે ટપક પદ્ધતિ પણ મૂકી શકો, માઇક્રો સ્પ્રિંકલર પણ મૂકી શકો, જેથી તમે યોગ્ય મીન્સ કે કોઈ પણ માણસ તમારે રેગ્યુલર રાખવો ન પડે કે ભાઈ એક ચાપ નળ ચાલુ કરી દીધું કે કોઈ પણ ચાપ ચાલુ કરી દીધું, પાણી ઓટોમેટિકલી બધાય બેડની અંદર સરળતાથી જઈ શકે. તો આ પ્રકારની બધી પરિસ્થિતિઓનું ધ્યાન રાખીને આપણે અળસિયાનું ખાતર તૈયાર કરવાનું છે. બીજું એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે કચરાનો થર નાખીએ છીએ તે દબાવવાનો નથી. વધારે પ્રમાણમાં દબાવી દેશો તો શું થશે, અળસિયા દબાઈ જશે ને અળસિયાની અંદર બેડમાં અવર જવર માટે જગ્યા નહીં રહે. તો આપણે કચરાને દબાવવાનો નથી. યોગ્ય પ્રમાણમાં હળવા હાથેથી ઉપર કચરો નાખી દેવાનો છે. હવે ઋતુ પ્રમાણે તમે પાણી છાંટો છો, યોગ્ય તાપમાન જાળવો છો, ભેજ જાળવો છો, તો તમારું ખાતર 60 થી 70 દિવસની અંદર તમારું કમ્પ્લીટ અળસિયાનું ખાતર તૈયાર થઈ જશે. હવે જો 60 થી 70 દિવસની અંદર તમારું અળસિયાનું ખાતર થઈ ગયું, હવે થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? અળસિયાનું ખાતર કઈ રીતના તૈયાર થઈ ગયું એ તમને ખબર પડશે કે તમે ધારો કે અળસિયાનું 60 થી 70 દિવસ થયા એટલે તમને અળસિયાના બેડ ઉપર આછી ભૂકી જેવા કલરનું આખું પડ થઈ જાય, એટલે તમને ખબર પડી જાય કે હવે અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે. કારણ કે એ તમે જે કચરો નાખ્યો છે એ બધું ખાઈને એનો જે હંગાર કાઢે, એ હંગાર એટલે અળસિયાનું ખાતર, એ હંગાર કાઢે એ આખા બેડની અંદર પથરાઈ જાય એટલે તમને ખબર પડી જાય કે અળસિયાનું ખાતર આપણું તૈયાર થઈ ગયું છે. એટલે ત્યારે તમારે શું કરવાનું છે, 3 થી 4 દિવસ સુધી પાણી બંધ કરી દેવાનું છે. કારણ કે પાણી તમે છાંટ્યા રાખો તો ખાતર કઈ રીતના કાઢશું તો મુશ્કેલી પડશે. એટલે 3 થી 4 દિવસ પાણી બંધ કરી દેશો એટલે અળસિયા શું થાય, ભેજ માટે જમીનમાં ઊંડે સુધી જાય. જમીન, કારણ કે નીચે તો આપણે પાકું બાંધકામ કરી નાખ્યું છે, એટલે જમીનમાં મીન્સ કે તળિયે વહી જાય, ત્યાંથી દૂર તો જઈ શકવાના, એટલે તળિયે વહી જાય. એટલે ઉપર જેટલું આપણું ખાતર તૈયાર થઈ ગયું છે એ બધું ખાતર આપણે બેડની અંદરથી કાઢી લેવાનું છે. જેટલું ખાતર તૈયાર થયું છે આખો બેડ ખાલી નથી કરી દેવાનો. જ્યાં 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 8 થી 10 સેન્ટીમીટર જેટલું તમારે ખાતર લગભગ તૈયાર 60 થી 70 દિવસની અંદર તૈયાર થઈ જશે. તો ખાતર આપણે ઉપરથી 10 સેન્ટીમીટરનો થર કાઢી લીધો, આપણે ખાતર લઈ અને ચાળણીયાથી ચાળી આપણે બેગ ભરી લીધી. હવે એ તમે બેડની અંદરથી જે ખાતર કાઢ્યું છે હવે શું કરવાનું, પાછું રિપીટ જે તમે અળસિયા હતા પણ સર અળસિયા હતા બાકી માથે એ જ રીતના લીલો કચરો અથવા છાણની રાબડીથી પાછું આપણે બેડ ઢાંકી દેવાનું છે. એટલે પાછી આપણી જે રિપીટ પ્રોસેસ છે આખી બેડની એ પાછી કન્ટિન્યુ થઈ જશે. પણ હવે જે પહેલી વખત આપણે 60 થી 70 દિવસ ખાતર તૈયાર થતું હતું એના માટે હવે એટલો બધો સમયગાળો નહીં લાગે, કારણ કે પહેલી વખત જ્યારે આપણે બેડ બનાવીએ છીએ ત્યારે એટલો બધો સમયગાળો લે છે. બીજી વખતથી તમને 10 થી 15 દિવસે ખાતર તૈયાર મળતું રહેશે. કચરો આપણે લીલો કચરો ઉપરથી નાખતા રહેવાનો, અળસિયા ખાઈ જાય એટલે અમને ખબર પડે કે હવે કચરાની મીન્સ કે અળસિયાને ખોરાકની જરૂર છે, એટલે આપણે ઉપરથી છાણની રાબડી અને લીલો કચરો નાખી દઈએ એટલે પાછો આપણે બેડ ઢાંકી દેવાનો છે. ઉપરથી કચરો મીન્સ કે આપણું ખાતર કાઢીને પાછો કચરો ઢાંકીને, એટલે આ રીતની આખી પ્રોસેસ છે. આપણે કોઈ પણ મીન્સ કે પરિસ્થિતિમાં આખો બેડ ક્યારેય ખાલી કરવાનો નથી. હવે જ્યારે આપણે પહેલી વખત 60 થી 70 દિવસે આપણે અળસિયાનું ખાતર કાઢ્યું ત્યારે આપણે જ્યારે ધારો કે 10 મીટરનો બેડ હોય એમ 10 કિલો અળસિયા નાખ્યા હોય તો 60 થી 70 દિવસે તમારે એ અળસિયાની સંખ્યા ડબલ થઈ જશે. 10 કિલો નાખાય તો એ સંખ્યા 20 કિલો થઈ જાય. એટલે પાછા એમાંથી 10 કિલો બહાર કાઢીને તમે બીજા બેડમાં ટ્રાન્સફર કરી શકો છો. એટલે આ રીતના તમે 1 વર્ષની અંદર તમારા જે યોગ્ય મીન્સ કે તમે બિઝનેસ કરવા માંગતા હોય તો તમે બેડની સંખ્યા વર્ષની અંદર ખૂબ ઘણી વધારી શકો છો અને ઉત્પાદન પણ અળસિયાનું અને અળસિયાના ખાતરનું ખૂબ જ વધારી શકો છો. તો આ રીતના અળસિયાનું ખાતર આપણે બનાવી શકીએ છીએ. અળસિયાના મુખ્ય લાક્ષણિક મીન્સ કે એનો ઉપયોગ જો જમીન સુધારક છે, છોડને વિકાસ ઉપર અસર, પાકની ગુણવત્તા ઉપર,
આપણે જાણીએ છીએ કોઈ પણ આપણે સેન્દ્રિય ખાતર અથવા સેન્દ્રિય ગળત્યું છાણિયું ખાતર કે અળસિયાનું ખાતરનો ઉપયોગ કરીએ તો આપણી જમીન છે, પાક છે અને પર્યાવરણ ઉપર સારી અસર જ થવાની છે. તો એમાં ઉત્પાદન થાય ત્યારે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું મેં તમને કહી દીધું. ભેજનું પ્રમાણ, ઉષ્ણતામાન, યોગ્ય રીતે દબાવવાનું નથી, આ બાબતનું ધ્યાન રાખવાનું છે. અળસિયાના ખાતરનો ઉપયોગ કઈ રીતના પાકમાં, બાગાયતી પાકમાં અને શાકભાજીમાં કરી શકીએ. તો ખેતીનો પાક મીન્સ કે ઘઉં છે, માંડવી છે, કપાસ, આ બધા પ્રકારના જે હારમાં વાવતા પાકો હોય તો એના આપણે 2 થી 5 ટન જેટલું હેક્ટરે વાપરી શકીએ. શાકભાજી અથવા રોકડિયા પાકો માટે 7 ટનની ભલામણ છે. બાગાયતી પાકો માટે 5 થી 8 ટન પ્રતિ હેક્ટર અને ફૂલ કે કોઈ ફૂલ છોડ હોય તો એના માટે 100 ગ્રામ પ્રતિ છોડ આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ પ્રકારે આપણે વર્મી કમ્પોસ્ટના ખાતરનો જુદા જુદા પાક, શાકભાજી અને ફૂલ છોડ માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો અળસિયાના ખાતર સજીવ ખેતીની અંદર ઉત્તમ ખાતર તરીકે આપણે ગણી શકીએ છીએ. આપણે આ ટેબલની અંદર આપણે જોઈએ છે કે વર્મી કમ્પોસ્ટ છે અને છાણિયા ખાતરની સરખામણી કરેલી છે. તો એ જુદા જુદા પોષક તત્વો છે, માઇક્રો સૂક્ષ્મ પોષક તત્વો, આપણા જે મુખ્ય પોષક તત્વો છે, તો એ છાણિયા ખાતરની સરખામણીમાં આપણે અળસિયાની ખાતરની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તો એનો જેથી આપણી જમીનની પરિસ્થિતિ અને પાક ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. હવે આ બધી ખેતી વિશે જાણ્યું. સજીવ ખેતીમાં આપણે સેન્દ્રિય કચરો, અળસિયાનું ખાતર, લીલો પડવાશ, ખોળ, આ બધા વિશે જાણ્યું. પણ અત્યારના ખેડૂતો શું કરે છે? એમ કહે છે ને કે ખેડૂત છે ને એ મોટામાં મોટો વૈજ્ઞાનિક છે. એમ કે ને ખેડૂત મોટામાં મોટો વૈજ્ઞાનિક પોતે પોતાના ખેતર ઉપર નવા નવા સંશોધનો કરતો જ હોય છે. અત્યારે બજારમાં ઓર્ગેનિક ખેતીને આપણે જુદા જુદા નામ આપ્યા છે. સજીવ ખેતી છે, સેન્દ્રિય ખેતી છે, અત્યારે બજારમાં બીજા સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ આવે છે, આધ્યાત્મિક ખેતી છે, બીજી ઘણી ઘણી ખેતી બજારમાં આપણે નામ સાંભળતા જઈશું. તો આ ગૌ આધારિત સજીવ ખેતી. તો ગૌ આધારિત સજીવ ખેતીમાં એવું છે કે આપણે ગાયનો જ ઉપયોગ કરવાનો છે, ગાયના છાણનો જ ઉપયોગ કરવાનો છે. ગાયના ગૌમૂત્રમાંથી જે અલગ અલગ જે આપણે જે વર્ધકો બનાવ્યું છે એનો જ ઉપયોગ કરી અને જે આપણે ખેતી કરીએ તો એને ગૌ આધારિત આપણે સજીવ ખેતી કહેવાય. તો ગૌ આધારિત સજીવ ખેતીની અંદર તમે અત્યારે રિસર્ચ બધું વાંચતા જોઈશું કે ગાયમાંથી આપણે બીજામૃત બનાવ્યું ને જીવામૃત બનાવ્યું, એનો ઉપયોગ કરીને ખેડૂતોને સારામાં સારું પાક ઉત્પાદન મળ્યું. તો આ બધું તો કઈ રીતના બનાવી શક્યા અને એનો કઈ રીતના ઉપયોગ પાકમાં કરી શકાય એના વિશે જાણીશું. તો પેલું છે પંચગવ્ય. હેલો, હા, એક જ મિનિટ. પંચગવ્ય છે. તો પંચગવ્ય આપણે કઈ રીતના બનાવીને એનો ઉપયોગ કઈ રીતના, તો છાણ છે, 5 કિલો છાણ, 1 કિલો ઘી મિશ્રણને 200 લીટરના પાણીમાં ભેળવીને 3 દિવસ માટે રાખી મૂકવાનું. ત્રીજા દિવસે એની અંદર બેરલમાં ગૌમૂત્ર 3 લીટર, 2 લીટર ગાયનું દૂધ, 2 લીટર દહીં, 400 ગ્રામ કેળા અને 3 લીટર નાળિયેર પાણી અને 1 કિલો ગોળ, આ બધી વસ્તુનો સમન્વય કરીને આપણે પંચગવ્ય બનાવીએ છીએ. તમને ખબર જ છે અત્યારે ખેડૂતો બનાવે પણ છે પોતાના ખેતર ઉપર કે આ બધું મિક્સ કરીને પંચગવ્ય બનાવવાને પોતે પાકમાં પાણી સાથે આપતા હોય છે, છંટકાવ કરીને આપતા હોય છે અને સારામાં સારા રિઝલ્ટ પણ મેળવતા હોય છે. એવું નથી કે બધા ખેડૂતોને સારામાં સારું મીન્સ કે પરિણામ મળે. અમુક ખેડૂતો નાપાસ થતા હોય છે. એવું નથી, કારણ કે કોઈ પણ વસ્તુ આમાં વધી ગઈ, ગૌમૂત્ર વધી ગયું તો એની આડઅસર શું થાય છે એ ખેડૂતને ખબર છે. કારણ કે આ બધી જે પ્રોડક્ટ છે એના કોઈ સ્ટાન્ડર્ડ નથી કે ભાઈ આપણે 1 કિલો ગોળ વાપરીશું, 1 કિલો છાણ વાપરીશું કે 1 કિલો ગૌમૂત્ર વાપરીશું તો એનો આપણે યોગ્ય પ્રમાણમાં પરિણામ મળશે. કારણ કે કોઈ સ્ટાન્ડર્ડ બનાવ્યા મીન્સ કે આપણે કોઈ સ્ટાન્ડર્ડ આના છે નહીં. એટલા માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ મીન્સ કે ખેડૂતો પોતે અલગ અલગ 10 લીટરની જગ્યાએ 20 લીટર ગૌમૂત્ર યુઝ કરતા હોય, છાણ વધારતા હોય. તો આ રીતના ખેડૂતો પોતાની રીતના બનાવીને પોતે ઉપયોગ કરી શકે. પણ યોગ્ય પદ્ધતિથી બનાવવું હોય તો આ રીતના આપણે યોગ્ય પદ્ધતિથી પંચગવ્ય બનાવીને એનું 3% દ્રાવણ બનાવીને વાવેતર પછી 30 દિવસે, 45 દિવસે અને 60 દિવસે છોડ ઉપર આપણે છંટકાવ કરી શકીએ છીએ. અને મીન્સ કે આપણે 10 લીટરનો પંપ હોય તો 300 ml આપણે 3% દ્રાવણ એટલે કે 300 ml પર 10 લીટરના પાણી નાખીને આપણે એને પંચગવ્યનો છંટકાવ કરીને સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ. બીજું છે આપણે સંજીવિત છે, અમૃત પાણી છે, બીજામૃત છે,
જીવામૃત છે, ઘન જીવામૃત છે. તો આ બધી અલગ અલગ જે વર્ધકો છે ગાયમાંથી, કારણ કે એના અંદર તમને ડિટેલમાં હું તમને નથી જતો કે, કારણ કે બધાની અંદર કોઈની અંદર ગાયનું છાણ 10 લીટર લેતો હોય, અમુક બીજામૃત છે, સંજીવિક છે, તો એની અંદર જુદું લેતા હોય. તો અલગ અલગ પદ્ધતિ છે, મીન્સ કે અલગ અલગ વર્ધક છે, સંજીવિક છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે. તો અલગ અલગ પદ્ધતિથી આપણે બનાવીને સારામાં સારું પરિણામ મેળવે. કારણ કે આમાં જો અંદર ડિટેલમાં જશું તો આપણે ખૂબ ટાઈમ લેશે એના માટે, એટલે આપણે ડિટેલમાં નથી જતા, પણ અલગ અલગ વર્ધકો વિશે હું તમને માહિતી મેં તમને દીધું કે ભાઈ બીજામૃત બનાવી શકાય, ઘન જીવામૃત છે, આ બધાનો ઉપયોગ કરીને આપણે સજીવ ખેતી પણ કરી શકીએ છીએ. અને અત્યારના સમયની અંદર ખેડૂતો આ રીતનો ઉપયોગ કરીને ખેતી પણ કરે છે અને સારામાં સારું ઉત્પાદન મેળવીને સારામાં સારા ભાવો પણ મેળવે છે. અત્યારે ખેડૂતો, અહીંયા મારા એક જાણીતા ખેડૂતો છે, આજુબાજુનું જ ગામ છે, તે પોતે ઓર્ગેનિક એટલે કે સજીવ ખેતી કરે છે, પોતે ઘરે ગાય ભેંસ પણ રાખે છે અને પોતે ગાયનું દૂધ છે ને અહીંથી અમદાવાદ મોકલે છે. અમદાવાદના જે મોટી મોટી પાર્ટીઓ રહી છે એ લોકો આ મીન્સ કે ઓર્ગેનિક તરફ ખૂબ આગળ વધ્યા છે કે ભાઈ આપણે ખાવું તો આવું જ ખાવું જોઈએ, કારણ કે ખબર છે બજારમાં કઈ કઈ પ્રકારની વસ્તુઓ મળે છે. તો અહીંથી 100 રૂપિયા પર લીટર દૂધ ગામડેથી અમદાવાદ જાય છે ડેઈલી માટે. તો લોકો મીન્સ કે ઓર્ગેનિક લેવા માટે પણ કેવા તત્પર છે, યોગ્ય ભાવ આપવા માટે પણ તત્પર છે, પણ યોગ્ય જો એના માટે આપણે બજાર વ્યવસ્થા ઊભી કરવી પડે, યોગ્ય બજાર ગોતવી પડે. એટલે આપણે ખેતી કરીને બેઠા રહીએ તો આપણી પાસે કોઈ લેવા ન આવે, પણ એના માટે મહેનત કરવી પડે. તો આ પ્રકારે આપણે ખેતી કરીને સારામાં સારું મીન્સ કે ઉત્પાદન અને સારામાં સારા ભાવો મેળવીને આપણે સજીવ ખેતી કરી શકીએ છીએ. તો બીજું આપણે સજીવ ખેતી વિશે મીન્સ કે ઘણું જાણ્યું કે ભાઈ આ રીતના સેન્દ્રિય કચરાનો અને જીવામૃતનો અને બધે ઉપયોગ કરીને ખેતી કરતી. હવે હું તમને કહું છું તો તમને અત્યારે મગજમાં ઉતરી જાય કે ભાઈ ના આ પ્રકારની ખેતી કરવી જોઈએ આપણે. અને પણ આ પરિસ્થિતિ કેવી છે કે આપણે એક ઉદાહરણ આપું, આપણે કોઈ રોડ ઉપર જતા હોય ને એક્સિડન્ટ થાય, તો એક્સિડન્ટ થાય એટલે ભાઈને કોઈ માથામાં ભય મીન્સ કે આલો એક્સપાયર થઈ ગયો, ધારો કે એ ભાઈ એક્સપાયર થઈ ગયો એટલે આપણા મગજમાં કેવો વિચાર આવે કે ભાઈ ના આપણે કાલથી ગાડી બહુ ધીરે ચલાવવી જોઈએ, કાલથી હું ગાડી હાકીશ જ નહીં ને, એવું થાય ને આપણા મગજમાં કે ભાઈ કાલથી આપણે મીન્સ કે યોગ્ય ધ્યાન રાખશું. પણ સમય જાય, મહિનો 2 મહિના થાય એટલે આપણે પાછા હતા ના ઈ. અત્યારે એવું છે, હું તમને કહું છું કે ભાઈ આ પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ ને યોગ્ય ધ્યાન આપીને ખેતી કરીએ તો આપણે મીન્સ કે આમાં યોગ્ય પરિણામ મેળવી શકીએ છીએ. પણ એ કેટલા ટાઈમ રહે કે ભાઈ સાહેબે કીધું છે 2 થી 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ રહે, પછી આપણે એ બધું ભૂલી જઈએ છીએ. પણ એટલીસ્ટ જેટલા ખેડૂતો સાંભળે છે એમાંથી 1 થી 2% આનું મીન્સ કે આપણે જે આ પ્રકારની ખેતી કરીએ અને એને અનુસરે તો પણ ખૂબ સરસ છે. અને મારા ખેડૂતો, હું ગમે ત્યાં ખેડૂતોને જ્યારે લેક્ચર દેતો છું ત્યારે મુખ્ય એક કહેતો હોઉં છું કે ખેડૂતો પોતે જે પોતાના ખેતર ઉપર ખેતી કરતા હોય, ધારો કે 10 વીઘા જમીન હોય તો 1 વીઘાની ખેતી એવી કરે કે જેથી એમાં કોઈ પણ પ્રકારના જંતુનાશક કે રાસાયણિક દવાનો ઉપયોગ ન કરે અને પ્યોર ઓર્ગેનિક કે સજીવ ખેતી કરે કે જે અનાજ પોતે પણ ખાય, પોતાના પરિવારને પણ ખવડાવે, કે જેથી એટલીસ્ટ આપણે આપણા પરિવારને તો સાચવી શકીએ. એટલે ખેડૂતોને મારી એ સલાહ છે કે પોતે પોતાના ખેતર ઉપર એવું અનાજ કરે કે જે પોતે એને ખાય અને પોતાના પરિવારને પણ ખવડાવે. તો આ સજીવ ખેતીની અંદર કોઈ ખેડૂતને ન સમજાણું હોય તો પ્રશ્ન પૂછી શકે છે. ખૂબ સરસ સાહેબ, આપણે ખૂબ સારી માહિતી આપી. હા, અને એક મિનિટ સાહેબ, એક રહી ગયું છે મારે. હાલો સાહેબ, પ્રજાપતિ સાહેબ. હા, બોલો બોલો, વાંધો નહીં, બતાવો. એક ખાલી ખેડૂતને એ કહેવાનું હતું કે આપણે સજીવ ખેતી કર્યા પછી સાહેબે આપણે મથુકે સાહેબે આપને કીધું હતું કે પ્રમાણપત્ર, સર્ટિફિકેશન, જમીનનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો ખેડૂતોને હું કહેવા માંગુ છું કે જો તમે સજીવ ખેતી કરતા હોય તો એનું પ્રમાણપત્ર મેળવવું ખૂબ જરૂરી છે. તો આપણે ઘણી એવી સંસ્થાઓ છે જે તમારી જે જમીન છે, તમારું ખેતર છે એને સર્ટિફાઈડ કરીને ઓર્ગેનિક છે એમ સર્ટિફાઈડ કરે છે. તો આપણે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી જે ગાંધીનગર કે અમદાવાદ છે તે આપણે ગુજરાતની અંદર જે સરકારી સંસ્થા છે જે તમારી જમીનને સર્ટિફાઈડ કરે છે, એના ઉપરથી તમે તમારો લોગો પણ વાપરીને વેચી શકો છો. સાહેબે આપણે એમ કીધું કે જો તમે સજીવ ખેતી કરતા હોય તો પ્રમાણિત કરવું છે તો પ્રમાણિત કયા હિસાબે કહી શકો. જો તમે સર્ટિફિકેશન મેળવવું છે તો તમે તમારી પ્રોડક્ટ છે એ પ્રમાણિત
કરી શકો છો. તો ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી દ્વારા તમે તમારી જમીનને સર્ટિફાઈડ કરી શકો છો. સર્ટિફાઈડ કરાવો છો તો એમાં કઈ રીતની પ્રોસેસ છે, તેમાં મુખ્યત્વે જો તમે ગોપકા નામની સાઇટ છે, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન, એ સાઇટ ઉપરથી સાઇટ ઉપર જઈને અહીંયા અલગ અલગ એના ફોર્મ છે કે જો તમારી જમીનને સર્ટિફાઈડ કરવા માંગતા હોય તો એનું ફોર્મ ડાઉનલોડ કરીને તમારે ગાંધીનગર મોકલાવવાનું હોય છે. એટલે એ લોકો શું કરે કે તમે ફોર્મ અહીંથી મોકલાવ્યું છે તો એ લોકો એનો અભ્યાસ કરે, તમારા ખેતરની મુલાકાત લે, અને તમારે ખેતરની મુલાકાત લીધા પછી એને યોગ્ય લાગે કે આ ખેડૂત પોતે બરોબર છે, સજીવ ખેતી બરોબર કરે છે, તો તમને પહેલા વર્ષે છે એક સ્કોપ સર્ટિફિકેટ આપશે. પછી બીજા વર્ષે પાછું તમારી ખેતરની મુલાકાત લેશે તો બીજા વર્ષે પણ તમને સ્કોપ સર્ટિફિકેટ આપશે. એમ 3 વર્ષ સુધી તમારા ફાર્મની મુલાકાત લેશે અને તમારા ફાર્મ ઉપર બધું જોશે કે તમે જે ખેતીના સાધનો ઉપયોગ કરો છો તેમાં કોઈ પણ જંતુનાશક દવાનો ઉપયોગ તો નથી કરતા ને, રાસાયણિક દવાનો તો ઉપયોગ નથી કરતા ને. આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપણે સજીવ ખેતી ખેડૂત કરે છે કે નહીં, એ બધું ધ્યાન રાખીને તમને પછી સર્ટિફિકેટ એજન્સી દ્વારા સર્ટિફિકેટ મળતું હોય છે. અને એ સર્ટિફિકેટ ઉપરથી તમે તમારી પ્રોડક્ટ છે, ઘઉં, મગફળી, કોઈ પણ પાક વાવતા હોય તો તમે એનો લોગો લગાડીને, ઓર્ગેનિકનો લોગો લગાડીને તમે સારામાં સારા ભાવ મેળવી શકો છો. તો સજીવ ખેતી કરતા હોય તો એને પ્રમાણિત કરવી ખૂબ જરૂરી છે. મારી આ ખેડૂતોને એક સલાહ છે. ઓકે સાહેબ, તમે પ્રજાપતિ સાહેબ, ઓકે, બસ આ સર્ટિફિકેશનનું જ કહેવાનું હતું સર. હાજી, હવે આપ સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જેને કોઈ આના લગતો પ્રશ્ન હોય તો એ સાહેબને પૂછી શકે છે. પોતે અનમ્યુટ થઈ જાઓ અને સાહેબને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો. હેલો હા બોલો સાહેબ, ગેડિયા દિલીપ બોલું. હા બોલો બોલો. સાહેબ, હવે આપણે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવું હોય આપણે, હા તો આજે હું 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું. મારે આંબાયતી બાગ છે ગીરગઢડા. હા તો મારું ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવું હોય શું પ્રોસેસ કરવી પડે અને કેટલા સમયની અંદર મને મળી શકે? ને સાહેબ, મારો બીજો પ્રશ્ન એ છે કે સાહેબ, આપ નિંદામણ નાશક માટે વાત કરી તમે કે છાણિયું ખાતર આપણે સાહેબ વાપરીએ, ગાયનું છે, પછી આપણે ત્યાં બળદ હોય છે, ભેંસ હોય છે એનું, તો એની અંદર આપણે સાહેબ નિંદામણ થવાનું જ છે. તો એની અંદર શું આપણે કરી શકીએ? એ કોઈ માહિતી હોય તો આપણે વખત મને. જો નિંદામણનું હું તમને કહું, નિંદામણ મેં તમને કીધું કે મોટો પ્રશ્ન છે સજીવ ખેતીમાં, કારણ કે એની કોઈ દવાઓ બજારમાં જૈવિક દવાઓ નિંદામણની છે નહીં. હવે તમે કીધું કે છાણિયું ખાતર છે, આપણે ઢોર રાખતા હોય તો એ ખાતર જ્યારે ખેતરમાં નાખીએ તો નિંદામણ ઉગવાનું છે. પણ તમે જ્યારે ખાતર મીન્સ કે ઢોરનું ભેગું કરો છો, રેડી, એ ખાતર ભેગું કરો છો તેમાં, કારણ કે ઢોર ખાશે, નિંદામણ ખાશે, એના છાણમાં આવશે ને એ તમારી ખાડમાં ભેગું થશે. પણ એ ખાતરને આપણે યોગ્ય પ્રમાણમાં કોહવાણ કરવાનું છે. તમારે, મેં તમને કીધું કે ગળતિયું છાણિયું ખાતર બનાવવાનું છે. ગળતિયું છાણિયું ખાતર એટલે કે તમે યોગ્ય પદ્ધતિથી એને પાણી છાંટો, મીન્સ કે છાણિયું ખાતર બનાવવું હોય તો તમારે જે કચરો મીન્સ કે છાણનો ભેગો થયો છે એની ઉપર પાણી છાંટવાનું છે અને યોગ્ય ગરમી આપવાની છે. એટલે કે ઉપરથી આપણું ઢાંકી દેવાનું છે કે જેથી અંદરથી ગરમી થશે અને અમુક પ્રકારના જે નિંદામણો છે તે અંદર ને અંદર નષ્ટ થઈ જશે. કારણ કે યોગ્ય કોહવાણ નહીં થાય ત્યાં સુધી એની અંદરથી નિંદામણના અવશેષો જશે નહીં, કારણ કે એ પાકમાં આવશે તો આવવાના જ છે. એટલે યોગ્ય પ્રમાણમાં કોહવાણ થઈ જાય પછી જ આપણે છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો છે. કોહવાણ નહીં થાય તો એ છાણિયા ખાતરની અંદર નિંદામણ ઉગવાના જ છે. યોગ્ય પ્રમાણમાં. સાહેબ, તમે જે વાત કરી છે ને, હવે આપણે જો ગોબર ગેસની જે રબડી નીકળે છે સાહેબ, એ તો આપણે શું કહેવાય કે 5 વર્ષે 4 વર્ષે બહાર કાઢતા હોય ને, આખો ટાંકો સાફ કરતા હોય ત્યારે, તો તેની અંદરથી કુવાડીઓ છે, બાવળ છે, એવા ઘણા સાહેબ શું કહેવાય કે બીજ ઉગી નીકળે છે. આ સાહેબ મારો બધો સાહેબ અમારો અનુભવ છે ને એટલા માટે વાત કરું છું. તમારો અનુભવ ને મારા તમને કહું, મારા ગામડે ગોબર ગેસ છે, રેડી. હા, ઓકે. તમને પરિસ્થિતિ, ગામડા ગેસમાં આપણે ગોબર ગેસ હોય એટલે રબડી ક્યાં નીકળે? ઘરની બહાર નીકળે ને. ખાડો કર્યો હોય આપણે, ઘરની બહાર ખાડો કરીને ત્યાં રબડી નીકળે. હવે રબડીની આજુબાજુ કુવાડીઓ એવું નિંદામણ છે કે જ્યાં બિલ્ડિંગો ઘરની આજુબાજુ જ ઉગે, તો એ રબડીની આજુબાજુ કુવાડિયા જ ઉગ્યા હોય. હવે એનું સીડ કરીને તમારી રબડીમાં જ જવાનું છે અને એ રબડી તમે ખેતરમાં ઉપયોગ કરો તો કુવાડીઓ ઉગવાનો જ છે.
હા તો આપણે જે ખાડો કરીએ છીએ રબડી મીન્સ કે ભેગી થતી હોય ને, તો આજુબાજુમાં ચોખ્ખું રાખીએ તો આપણે એ પ્રકારની પરિસ્થિતિ પેદા નહીં થાય. પણ જો આપણે ચોખ્ખું નહીં રાખીએ તો એ નિંદામણ થવાના છે. એટલે ઓકે કહું છું સાહેબ. કોઈ પણ ખાતરનો ઉપયોગ કરીએ તો યોગ્ય પ્રમાણમાં કોહવાઈ જાય પછી જ એનો ઉપયોગ કરીએ. અને બીજો તમારો પ્રશ્ન હતો કે તમારા આંબાના બગીચા છે તો તમારે એને સર્ટિફાઈડ કરો તો કઈ રીતના કરવા. તો હા આપણે ગોપકા નામની સાઇટ ખોલો. ગૂગલ ઉપર હા તમે યુવાન છો એટલે તમને ખબર જ છે કે ગોપકા હા ખોલો સાહેબ. એટલે એની સાઇટ ખુલે. એમાં ડાઉનલોડ નામનો ઓપ્શન છે. તો ડાઉનલોડ નામના ઓપ્શનમાં જાઓ ને એટલે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ છે, કમ્બાઈન છે, અલગ અલગ ફોર્મ ખુલે. એમાં હા હા ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ખોલવાનું છે. જો તમારી પાસે જમીન તમારા પપ્પાના નામે હોય કે હા સંયુક્ત ખાતું હોય, સંયુક્ત હા ખાતું હોય તો એની અંદર અલગ અલગ ફોર્મ છે કે સંયુક્ત ખાતાની જમીન હોય તો બે ખેડૂતની સાઈન લઈને આપણે એને મોકલવાનું હોય છે. સ્ટેમ્પ મીન્સ કે વકીલનો સિક્કો મારી. જો તમારે સિંગલ ખાતેદાર હોય તો સિંગલ ફોર્મ ભરવાનું કે એમાં તમારે કોઈ ખાતા મીન્સ કે સિંગલ ખાતેદાર થશે એટલે કે એક જ વ્યક્તિગત ફોર્મ ભરવાનું છે. એ ફોર્મમાં બધી માહિતી હોય. તમારું નામ, તમારી જમીન ક્યાં છે, જમીનનો સર્વે નંબર, તમારા કેટલી જમીન તમે ઓર્ગેનિક હેઠળ લાવવા માંગો છો, તમે અત્યાર સુધી એ ખેતરની અંદર શું ઉપયોગ કર્યો હતો, હવે તમે શું ઉપયોગ કરો છો અને તમે શું ઉપયોગ કરવા માંગો છો. આ બધી ડિટેલ એની અંદર હોય. તમારે બોલપેનથી ગુજરાતીમાં જ ભરવાની હોય છે. એ તમારે ભરી હા દેવાની. એની અંદર જે ડોક્યુમેન્ટ એટલે કે જે અરજી સાથે જોડાણ છે, શું શું જોડવાનું હોય, તો જ અરજી સાથે તમારી જમીનનો રિપોર્ટ, તમારી હા જમીનનો રસાયણ મીન્સ કે કોઈ પણ લેબોરેટરીમાં આપો તો એ રિપોર્ટ આપી દેશે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ રિપોર્ટ થઈ શકે છે. તો જમીનનો રિપોર્ટ, પાણીનો રિપોર્ટ અને બીજા તમે જમીનની અંદર રેસિડ્યુ, જો કે બધા ખેડૂતો કોઈ કરાવતું ન હોય શકે કારણ કે કેમિકલ વાપરતા હોય તો કયા કયા પ્રકારના રેસિડ્યુ છે એનો કોઈ ખેડૂત પાસે ન હોય તો પણ ચાલે. જમીન, પાણી આ બેના રિપોર્ટ અને તમારી જમીનનો નકશો, જમીનનો તમારી ગામની અંદર તમારી જમીન ક્યાં આવેલી છે તો જમીનના હા હા નકશાની અંદર આજુબાજુ કોઈ ડ્રેનેજ કે ગટર હોય તો એ બધું એમાં દર્શાવ્યું. કારણ કે એટલા માટે જમીનનો નકશો, આ ત્રણ હા વસ્તુ જોડી તમારે જે ગોપકા નામની સાઇટ ઉપર તમારે એડ્રેસ આપેલું છે આખું બીજ પ્રમાણે વિભાગ મેં તમને હા છેલ્લે હા એ સાઇટ ઉપર તમારે ફોર્મ મોકલી દેવાનું. એ લોકો ફોર્મ જોઈને પછી તમને કાગળ મોકલે છે. હમ એ કાગળ કેનો છે? એ તમારી જે ફીસ આવે મીન્સ કે રકમ કે તમે સર્ટિફાઈડ કરવા હા માંગો છો તો એની ફી ભરવી પડે. તો એ હમ ફીનો અને એ તમારા ખેતરની મુલાકાત લે તો એનો જે બધો ચાર્જ હોય એ બધો ખેડૂત ઉપર જ આવે છે. એ લોકો તમારા હા ફાર્મની મુલાકાત લઈને સર્ટિફાઈડ કરે તો એ બધો ચાર્જ એની અંદર ઇન્ક્લુડ એટલે ભેગો થઈ ગયેલો હોય છે. એટલે એ ચાર્જ તમે ભરો એટલે એ તમારા ખેડૂત અધિકારી હોય એ તમારા ખેતરની મુલાકાત લે. ખેતર ઉપર બધી પરિસ્થિતિ જોવે કે ભાઈ તમે યોગ્ય પ્રમાણમાં સજીવ ખેતી કરવા માંગો છો તો યોગ્ય સંસાધનોનો ઉપયોગ કરો છો, એના મીન્સ કે કોઈ પણ દવાનો ઉપયોગ કરો છો. આ બધી પરિસ્થિતિઓ જોઈ તમને યોગ્ય માર્ગદર્શન આપે. જો કરવા માર્ગદર્શન તમને યોગ્ય લાગે કે ભાઈ આ કરો તો તમે એ પ્રમાણે કરશો તો તમને સર્ટિફિકેટ એ લોકો આપશે. મીન્સ કે મુલાકાત લઈને વ્યા જાય પછી તમને સ્કોપ સર્ટિફિકેટ આપે પહેલા વર્ષે. બીજા મીન્સ કે એ રીતના 3 વર્ષ સુધી સ્કોપ સર્ટિફિકેટ આપે. પછી ચોથા વર્ષથી કારણ કે કોઈ પણ જમીન તમે હોય ઓર્ગેનિક કરો એટલે 3 વર્ષનો સમયગાળો લાગે. ખાસ તમે પહેલેથી કરતા હો તો પણ ચાલે કારણ કે સર્ટિફિકેટ મેળવો એના માટેનો સમયગાળો 3 વર્ષનો છે. સ્કોપ સર્ટિફિકેટ ઓકે આપે એના આધારે પણ તમે ઓર્ગેનિક તરીકે વેચી શકો. એમાં કઈ ખોટું નથી. અને એ લોકો કહે જ છે તમને જયારે કાગળ મોકલશે સર્ટિફિકેટ મોકલે એની અંદર બધી માહિતી પણ મળેલી હોય છે કે ભાઈ તમે આ નામથી તમે ઓર્ગેનિક તરીકે વેચી શકો છો. અને બીજો એક ફાયદો એ પણ છે સર્ટિફાઈડ કરાવો ને એટલે તમને 5,000 રૂપિયા પણ આપે છે. તમારી હા હા જમીન સર્ટિફાઈડ થઈ જાય એટલે 5,000 રૂપિયા પણ તમને કઈક હેક્ટરે મળે છે એમાં કે ભાઈ તમારા જે એ આપણને સાહેબ એ હા થોડીક થોડીક માહિતી છે મારી પાસે. 3 વર્ષ સુધી આપણને મળે છે. આપણે જે હા, ખર્ચો કર્યો હોય છે ને બસ એની કરતા આપણને દોઢો મળે. દાખલા તરીકે 20,000 નો ખર્ચો કર્યો ને તો આપણને 30,000 રૂપિયા મળે છે. એ થોડીક મારી પાસે માહિતી છે તો ખરી એવી રીતે. એ રીતને તમને સરકાર ફાયદો પણ કરાવે છે કે જેથી હવે ખેડૂત સાહેબ બીજો પ્રશ્ન મારે છે કે આપણે શું કહે કે આ જે વાવાઝોડું હતું ને હા એમાં મારે જે આંબાનો બગીચો હતો એ શું કહેવાય કે અત્યારે 80% ભાંગી ગયો છે. તો આપણે બીજો એમાં કોઈ સહાય માટે કોઈ ફોર્મ કેવું કઈ છે આપણી પાસે માહિતી? ગીરગઢડા તાલુકો. જો તમારે સજીવ ખેતીના લગતી જો કોઈ પ્રશ્નો પૂછે તો વધારે સારું. ઓકે સાહેબ, સોરી સાહેબ, સોરી. કાંઈ વાંધો નહીં. ના તમને સોરી સાહેબ. કાંઈ વાંધો નહીં તો પણ હું તમને કહી દઉં કે હમ. તમારા આંબાના બગીચા મીન્સ કે કેટલા વૃક્ષો છે? તો એમાંથી જ કઈ છે મારી પાસે
5 વીઘા જમીન છે, 100 ઝાડ છે, એમાંથી 80 ઝાડ પડી ગયા છે, 20 ઝાડ બચ્યા છે. હા, તો એના માટે અત્યારે સરકારની અંદર બધાય ફોર્મ આખા મીન્સ કે તમે જે ઓલું છે, બાકી બધાય ફોર્મ બધા વોટ્સઅપમાં બધાય પાસે અત્યારે ઉપલબ્ધ છે કે ભાઈ આ પ્રકારની અરજી કરવાની છે તમારી તલાટી મંત્રી પાસે, કે ઈ તમારી અરજી કરો તો એમાં સહાય જે પ્રમાણમાં મળવાપાત્ર હોય તો એક ઝાડ દીઠ કેટલી સહાય મળશે એ બધી માહિતી તમને નેટ ઉપરથી મળી જાય. ઓકે સાહેબ, ઓકે. હાલો, આ બીજો પ્રશ્ન જવાબ આપો બીજા કોઈને. હાલો, મારો પૂરું થઈ ગયું. આભાર દિલીપભાઈ. અન્ય કોઈ ખેડૂતને પ્રશ્ન હોય તો આપ સજીવ ખેતી પર પૂછી શકશો. ખેડૂત મિત્રો, અન્ય કોઈને સજીવ ખેતી ઉપર કોઈ પ્રશ્ન હોય? સર, હું ધ્રુવ સોજિત્રા બોલું છું. હા, બોલો બોલો. મારો પ્રશ્ન એવો છે કે અત્યારે હું બાગાયતી માટે આંબાનું વાવેતર કરવા જઈ રહ્યો છું આ વર્ષે. હા, તો હવેથી અત્યારથી મારે સર્ટિફાઈડ કરવાની જરૂર પડે કે જ્યારે આંબા ઉગી જાય 3 વર્ષના થાય ઉત્પાદન આપવાનું હોય ત્યારે મારે સર્ટિફાઈડ કરવાના થાય એને? ના જરૂર અત્યારે પણ સર્ટિફાઈડ કરાવી શકો. બરાબર. કરાવી શકો. શરૂઆતથી જ આપણે સજીવ ખેતી વળવું હોય તો અત્યારથી મતલબ અત્યારે તમે આંબા વાવ્યા, રેડી? બરાબર. બે આંબા વચ્ચે કેટલું 5 મીટર 10 મીટર કેટલું અંતર રાખ્યું? હું 10 બાય 10 ફૂટના અંતરે વાવેતર કરું છું. હા, તો શરૂઆતની અંદર તમે અંદર મીન્સ કે ઇન્ટરક્રોપ તો મીન્સ કે વચ્ચે પાક તો વાવવાના જ છો ને? હા, વાવવાના છીએ. હા, તો પછી તમે અત્યારથી સર્ટિફાઈડ કરી શકો, કોઈ વાંધો નહીં. બરાબર. એટલે પછી આંતર પાકમાં મારે જે બી પાક વાવું એમાં બી ઓર્ગેનિક વસ્તુ યુઝ કરવાની થાય ને બધી? હા, બસ એ રીતની બધી તમારે સજીવ ખેતીને લગતા સ્ત્રોત ઉપયોગ કરવાના. બરાબર. અને બાકીની જે બી વસ્તુ હોય આંબાના સિવાયમાં જે બી વસ્તુ આવતો હોય અત્યારે, બરાબર છે, હા, તો એમાં મતલબ આખું વર્ષ જે બી આપણે વાવતા હોય એમાં બધી વસ્તુમાં ઓર્ગેનિક કરવું પોસિબલ થતું હોય છે કે અમુક પાકમાં અમુક ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે વચ્ચે જે આવશો એમાં તો તમારે ઓલી દવા નાખવી પડશે, તો કે તમે ઓર્ગેનિક કઈ રીતના કરી શકશો? પણ ધારો કે હું તમને એક દાખલો આપું. ઘઉં છે, મકાઈ છે, આ બધા પાકો છે, એમાં જે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર છે એની જરૂરિયાત ખૂબ વધારે હોય. તો એમાં તમે સજીવ ખેતી કરીએ તો આપણે સજીવ ખેતીની અંદર બધા સેન્દ્રિય સ્ત્રોત વાપરીએ છીએ. એની અંદર જે પોષક તત્વો છે એ ખૂબ ઓછા હોય. રેડી? કારણ કે ઘઉંનો પાક છે તો એમાં 120 કિલોગ્રામ નાઇટ્રોજન જોઈએ. તો 120 કિલોગ્રામ નાઇટ્રોજન સેન્દ્રિય ખાતરમાંથી આપવા જાવ તો કેટલા ટન મોઢે જોઈએ? બરાબર. તો મીન્સ કે ઉત્પાદનમાં તમને ઓછું મળે એવું નથી. ઉત્પાદન ઓછું જ મળે એમાં. સેન્દ્રિય ખેતી કરો તો ઉત્પાદન ઓછું પણ મળી શકે એમ. બરાબર. કારણ કે તો મતલબ આમાં આંતરપાકમાં હું કયા પાક લઉં કે જેમાં સજીવ ખેતી વધારે આસાનીથી કરી શકાય? આંબાની વચ્ચે આંતરપાક સજીવ ખેતીની અંદર જે પાકની અંદર જે ખાતરની જરૂરિયાત ઓછી હોય, ધારો કે ચણા છે, કઠોળ વર્ગના પાકો છે, આમાં મીન્સ કે જે એનપીકે છે, ખાતર છે, એ ખૂબ ઓછા પ્રમાણમાં જરૂર. તો આ પ્રકારના કઠોળ વર્ગના પાકો ચણા છે, મગ છે, અડદ છે, આ બધા પાકો મીન્સ કે તુવેર છે, આ બધા પાકો વાવી શકો મીન્સ કે આંતરપાકમાં. બરાબર છે. ઓકે સાહેબ. ઓકે, થેન્ક યુ સાહેબ. આભાર ધ્રુવભાઈ. બીજા કોઈ ખેડૂતને પ્રશ્ન હોય તો પૂછી શકો. છે કોઈના પ્રશ્નો? તો આપણે આ કાર્યક્રમ નારાયણભાઈ છે. ઓકે, નારાયણભાઈ. તમારો અવાજ નથી સંભળાતો નારાયણભાઈ. નારાયણભાઈ, તમારું સ્પીકર ચાલુ કરો. આવ્યો અવાજ? હા, આવી ગયો. આવી ગયો. સોવટિયા સાહેબ, હા, આ બોલો. વર્મી કમ્પોસ્ટ નો પ્લાન મેં કર્યો હતો હા, આજથી 10 વર્ષ પહેલા. હા, અને કોઈ ભાઈઓને કરવાનું હોય ને તો મારી પાસે એની એક બુક છે. હા. તમને દેખાય નહીં આમાં? હું અમે ચાલુ કરું આ બુક. હા, દેખાણે બોલ. તો એની પીડીએફ મોકલીશું. હા, તો વાંધો નહીં. એના કરતા મને બીજો એક અનુભવ, હા, આપણે જીવામૃત છે ને એનું કામ સરસ છે. આ તમે જે કીધા હતા એ છે બરોબર. કોઈને આ વર્મી કમ્પોસ્ટ નો પ્લાન કરવો હોય તો માહિતી મારી પાસે છે, મેં કરેલો. બરોબર. હા.
અન્ય કોઈ ખેડૂત ભાઈઓ? તો આપણે 8:30 સજીવ ખેતી ઉપરનું પ્રવચન ચાલુ કર્યું હતું. હવે અત્યારે 10 વાગી ગયા છે. આપણે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ. અન્ય કોઈનો પ્રશ્ન ન હોય તો. નારાયણભાઈ મોબાઈલ નંબર બોલો. ઓકે, નારાયણભાઈનો મોબાઈલ નંબર. ભાઈ નારાયણભાઈ મોબાઈલ નંબર આપો. 94 ઓકે 287 અચ્છા 94 287 ગામ અરણિયાળા, તાલુકો મેંદરડા. થેન્ક યુ. આપણે અહીંયા ચેટિંગમાં ચોરવડિયા સાહેબનો નંબર પણ લખ્યો છે. તેમ છતાં ચોરવડિયા સાહેબને વિનંતી કે તમારો નંબર એકવાર બોલી જાઓ ને ખેડૂતોને જે પ્રશ્ન હોય તો એ તમને કરશે. મારો નંબર છે 96019 9619 06896 9619 06896. હલો સાહેબ 06896 ને? હા, ઓકે સાહેબ. સેન્ટર ઓફ એક્સલન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા આજે આપણે આ સજીવ ખેતી ઉપરનો એક વેબિનારનું આયોજન કરે છે. આ આયોજનમાં આપણને ડૉક્ટર S.K. ચોરવડિયા સાહેબ કે જે મદદનીશ અધ્યાપક તરીકે કૃષિ વિજ્ઞાન વિભાગમાં ફરજ બજાવે છે, તેમણે ખૂબ જ સારી માહિતી આપી. મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે સાથે કૃષિ વિજ્ઞાન વિભાગના વડા શ્રી ડૉક્ટર R.K. માથુકિયા સાહેબે પણ આપણને શરૂઆતમાં સજીવ ખેતી વિશે માહિતી પૂરી પાડેલ. તો આ તકે હું કૃષિ યુનિવર્સિટીના પદાધિકારીઓ કુલપતિ શ્રી ડૉક્ટર ચોરવડિયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર રાજુગરા સાહેબ, કૃષિ વિજ્ઞાન વિભાગના વડા શ્રી માથુકિયા સાહેબ, ચોરવડિયા સાહેબ, તેમજ અમારી કૃષિ ઇજનેરી ટેકનોલોજી કોલેજના ડૉક્ટર M.C. કોટિયા સાહેબ અને અમારી કચેરીના વડા શ્રી શિવાજી સાહેબ અને અમારી કચેરીનો આ સ્ટાફ કે જેમના દ્વારા અમે મદદથી અમે આ કાર્યક્રમ આયોજિત કરી શકીએ. તો આ તકે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આત્મા, એગ્રીવિઝન ગુજરાત અને પર્યાવરણ ગતિવિધિ એમના સહયોગથી પણ આ તાલીમ જે વેબિનાર છે એનું આયોજન આપણે કરેલ છે. તેના કન્વીનર શ્રી પંડિત પરાગ સાહેબને પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું. અને આપ સર્વે ખેડૂત મિત્રો કે જેમણે આ વેબિનારમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણે આવતા શુક્રવારે પણ જે ચોમાસું ઋતુ આવી ગઈ છે તો એમાં આપણને રોગ જીવાત નિયંત્રણ અટકાવવા માટે શરૂઆતથી શું પગલાં લેવા એ બાબતનું આપણે એક વેબિનાર પાછું ગોઠવશું. એની કમ્પ્લીટ ડિટેલ હું આપને મોકલી આપીશ. તો આપણે જોડાઈએ અને સાથે સાથે આપણા મિત્રોને પણ આ લિંક મોકલી અને આવા COVID-19ના કપરા સંજોગોમાં વિશે માહિતી અને એ પણ આપણા અનુકૂળ ટાઈમે, કારણ કે માથુકિયા સાહેબ ખેડૂત મિત્રોનો એવી અપીલ હતી કે તમે રાતના 8:30 દરમિયાન આ કાર્યક્રમ કરો તો અમે બહોળી સંખ્યામાં જોડાઈ શકીએ. એટલા માટે આપણે આ કાર્યક્રમ આપના ટાઈમે ગોઠવેલો છે. તો હું આપ સૌનો આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. સાહેબ મારે એક પ્રશ્ન છે. હાજી બોલો. સાહેબ આપણે અત્યારે કઈ પણ વસ્તુનું વાવેતર કરીએ, દાખલા તરીકે મગફળીનું વાવેતર કરવું હોય તો આપણે જે શું કહેવાય કે જે રાસાયણિક જે ખેતી કરતા હોય છે એ આપણે પાવડરનો પટ આપે છે, ખેરોનો પાવડર છે ને એ બધાનો, તો આપણે કઈ વસ્તુનો પટ આપી શકીએ?
બીજા મીન્સ કે સજીવ ખેતીની અંદર બીજામૃત મેં તમને કીધું કે જુદી જુદી ગૌ આધારિત પદ્ધતિમાં બીજામૃત એવું છે કે જેને આપણે પોટ આપીને મગફળી વાવી શકીએ છીએ. રાસાયણિક ખાતરની રાસાયણિકમાં આપણે કોઈ પણ દવાનો ઉપયોગ કરી, સજીવ ખેતીમાં આપણે બીજામૃતનો ઉપયોગ કરીને બિયારણનો પોટ આપીને આપણે વાવી શકીએ છીએ. ઓકે સર. સર હું ધ્રુવ સોહિત્રા વાત કરી. હા મને છે ને આ વેબિનારની ડિટેલ વાયા મળી હતી, પણ આ પહેલો વેબિનાર મેં અટેન્ડ કર્યો છે. અને આવા કોઈ વેબિનારની આગળની ડિટેલ્સ મારે જોતી હોય તો મને કોઈ એવા ગ્રુપ કે એવું કંઈ હોય એમાં એડ કરી શકો? ભાઈ તમારો નંબર બોલી જાઓ. 9898 હા 30 20 33 302033. 30 20 33. હાજી. હા હવે હું તમને કયા ગામમાંથી બોલો? રાજકોટ એટલે વડાલ, જુનાગઢ પાસે વડાલ. ઓકે તો હું વડાલ ગ્રુપમાં તમને હું એડ કરી દઈશ. બરાબર? ઓકે સાહેબ ઓકે. તો આપણે આ કાર્યક્રમ અત્યારે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સુગોરિયા સાહેબ, માતુસિયા સાહેબ, આપનો વિશેષ આભાર. આવજો. ગુડ નાઇટ.